टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. આજે આપણે નજર કરીશું મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટીના સંકેત છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક દરેક જગ્યાએ આપણે નજર કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદા બજારમાં બંનેમાં વેચવાલી. ગઈકાલે અમેરિકી બજારમાં ડાઉમાં 400 અંકની તેજી, પરંતુ નેસ્ડેકમાં રહી 1% સુધીની વેચવાલી. ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિક્સ કામકાજ સાથે ઓપનિંગ. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ પર બહુ જલ્દી થઈ શકે છે ડીલ. બંને દેશો વચ્ચે અંતિમ નિર્ણય સુધી પહોંચી વાતચીત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે કરી શકે છે અલગ રીતની ડીલ. જૂન મહિનામાં અનુમાનથી ઓછી વેચાઈ મારુતિની ગાડીઓ. કુલ સેલ્સ 6.3% ઘટીને 1,68,000 યુનિટ પર પહોંચી. જો કે એક્સપોર્ટમાં 22%નો વધારો, જ્યારે હુન્ડાઈ મોટર્સે અનુમાન કરતાં વધુ વેચી ગાડી. જૂનમાં હીરો મોટોકોર્પનું સેલ્સ 10% વધ્યું. ઘરેલું અને એક્સપોર્ટમાં સારા ગ્રોથથી કંપનીએ જૂન મહિનામાં 5.5 લાખથી વધુ ગાડીઓ વેચી. આવો જઈએ અમારો ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે એક્સપાયરીના એક દિવસ પહેલાં અને સેન્સેક્સની એક્સપાયરીના એક દિવસ પછી શું સંકેતો બની રહ્યા છે. આપણે છેલ્લા 1-2 દિવસથી જોઈ રહ્યા છીએ કે માર્કેટ ઓપન થયા બાદ એકદમ નાનકડી રેન્જમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ આ રેન્જ કઈ છે અને આ રેન્જની ક્યાં આપણને ઉપર યા નીચે આપણે લેવલ વોચઆઉટ કરવો જોઈએ એ હવે ઘણા મહત્વનું રહેશે. કારણ કે હવે એક્સપાયરીનો દિવસ આવતીકાલે છે, એટલે સ્વાભાવિક છે કે જો આ રેન્જની ઉપર યા નીચે આપણને મોટી અહીંયાથી અફરાતફરી જરૂરથી જોવા મળી શકે છે. એટલે આપણે નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ તો જરૂરથી વોચઆઉટ કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે એફઆઈના અહીંયાથી જોઈ લઈએ. એફઆઈના સંકેતો તમે નજર કરશો ત્યાં થોડા કેશ અને વાયદા બજાર બંનેમાં આપણને નિરાશા કરે એવા છે. કારણ કે કેશ બજારમાં તમે નજર કરશો તો 1970 કરોડનું તેઓ અહીંયાથી વેચીને ગયા છે. રાઈટ, 1970 કરોડ એમના દ્વારા અહીંથી વેચવાલી કરવામાં આવી છે. સામે તમે નજર કરશો તો ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ એમના દ્વારા વેચવામાં આવે છે. હા, નો ડાઉટ ડીઆઈએ સામે આપણને થોડીક ફાઇટ આપી છે 771 કરોડની, પરંતુ વધારે તમે જુઓ તો વેચવાલી આપણને જોવા મળી છે એફઆઈઆઈની. બીજું ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમે નજર કરો તો 71 કરોડનું તેમણે અહીંથી વેચ્યું છે. નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ તેઓ 72 કરોડના ફ્યુચર્સ વેચીને ગયા છે. એટલે તેઓ અહીંયા નિફ્ટી અને સાથે સાથે બેંક નિફ્ટી બંનેમાં તેઓ અહીંથી વેચવાલી કરીને ગયા છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ ત્યાં ફ્લેટ ટુ નેગેટિવ છે. હા, મિડ કેપ સિલેક્ટમાં તમે નજર કરશો તો ત્યાં તમને ખરીદારી જોવા મળી રહી હતી, એટલે કે મિડ કેપમાં હજુ પણ તેઓ પોઝિટિવ છે. સામે તમે નજર કરશો, પરંતુ ઓવરઓલ જે ઇન્ડેક્સ ફ્યુચર છે એ આપણને નેગેટિવ સંકેત આપી રહે છે. હવે તમે નજર કરશો તો અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન કે જેમના દ્વારા અહીંથી 27,647 કરોડનું અહીંથી વેચવામાં આવ્યું છે. તો અહીંયા નજર કરો ઇન્ડેક્સ ઓપ્શન ઉપર. આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીશું. તો ઇન્ડેક્સ ઓપ્શન ઉપર તમે નજર કરો, તમારા માટે 27,000 ખરીદી કરવામાં આવી છે. એમાં ખાસ કરીને તેઓ નિફ્ટીમાં તેઓ પોઝિટિવ થયા છે. 23,000ના તેઓ અહીંયાથી ખરીદીને ગયા છે ઓપ્શન. એટલે ઇન્ડેક્સ ઓપ્શન ખરીદીને ગયા છે, એટલે ત્યાં ચાન્સીસ બે થઈ શકે છે. કાં તો તેઓ કોલ બી ખરીદીને ગયા છે, કાં તો પુટ બી ખરીદીને ગયા છે. એટલે સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી રિએક્ટ જરૂરથી કરવા મળશે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 4,214 કરોડની એમના દ્વારા ત્યાં ખરીદી કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ સર્વિસ ઓવરઓલ તમે જોશો તો ઓપ્શન તેઓ ખરીદીને ગયા છે અને સામે તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે. હાલ એઝ ઓફ નાઉ ડેટા પરથી આપણને આ જ તારણ મળી રહ્યું છે કે તેઓ અહીંથી ફ્યુચર વેચી રહ્યા છે અને ત્યાં હેજ તેઓ ક્યાં કરી રહ્યા છે ઓપ્શનમાં, કે જ્યાં તમે જોશો તો નિફ્ટી, બેંક નિફ્ટી, ફાઇનાન્શિયલ સર્વિસ, મિડ કેપ, નિફ્ટી નેક્સ્ટ 50 દરેકમાં તેઓ જોવા મળશે કે અહીંથી પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. પરંતુ તમે સ્ટોક ફ્યુચર્સ નજર કરશો, રાઈટ, તો સ્ટોક ફ્યુચર્સ તમારા માટે 1300 કરોડની વેચવાલી જોવા મળી છે. સ્ટોક ઓપ્શન જોશો તો 1500 કરોડની વેચવાલી ત્યાં પણ જોવા મળી છે. એટલે કે તેઓ સ્ટોક્સમાં પર્ટિક્યુલર ફ્યુચર ઓપ્શન બંનેમાં નેગેટિવ થઈ રહ્યા છે. એટલે એટલા માટે જ મેં શરૂઆતમાં શું રિપીટ વાત કરી, કેશ અને વાયદા બજાર ઓવરઓલ બંનેમાં તેઓ નેગેટિવ થઈ રહ્યા છે. જે સંકેતો એફઆઈ તરફથી હાલ એઝ ઓફ નાઉ નેગેટિવ જોવા મળી છે. પરંતુ ઇન્ડિયા વિક્સ તમે નજર કરો તો ત્યાં થોડો ઘટાડો આપણને ગઈકાલે જોવા મળ્યો 2%નો, 12.5 આજુબાજુ જોવા મળે છે. અને આ જે ઇન્ડિયા વિક્સ એના કારણે આપણને ચાલ માર્કેટ છે એ નાની રેન્જમાં જોવા મળી છે કે વોલેટિલિટી નથી જોવા મળતી.
કારણ કે સ્વાભાવિક છે કે આટલો ઓછો વિક્સ એ આપણે અહીંથી માર્કેટ માટે વોલેટિલિટી થોડું ઘટાડી રહ્યો છે અને એ જ કારણથી એક નાનકડી રેન્જ જોવા મળી રહી છે. એટલે આ વાત થઈ કે આપણે એફઆઈને 1, 2 રાઈટ બંને વાત. હવે આ ઇન્ડિયા વિક્સ એ નાની રેન્જ છે એ ક્યાં સુધી આપણને અહીંથી જોવા મળશે, હવે એના માટે આપણે અહીંથી ચાર્ટ પર નજર કરી લઈએ. ચાર્ટ સૌથી પહેલાં આપણે નિફ્ટીનો નજર કરીશું તો ડેઇલી ચાર્ટ તમે અહીંથી નજર કરો એટલે આપણે સૌથી પહેલાં પોઝિશનલ વ્યૂ નજર કરી લઈએ કે પોઝિશનલ વ્યૂ આપણને અહીંથી શું જોવા મળી રહ્યો છે. હવે પોઝિશનલ વ્યૂમાં છેલ્લા 2 દિવસ આપણે જોઈશું રાઈટ, સોમવાર અને મંગળવાર, એટલે કે આ સપ્તાહની શરૂઆત આપણને નેગેટિવિટી સાથે જોવા મળી હતી. હવે આ જે કેન્ડલ છે ગઈકાલે આપણને એની અંદર ઇનસાઇડ બાર પણ બનતી જોવા મળી. હવે આ રેન્જ તમે પકડો, ઉપરની તરફ તમારા માટે છે 25,670 આજુબાજુ રાઈટ, અને નીચેની તરફ તમારા માટે રેન્જ બને છે એ છે 25,475 આજુબાજુ. આ રેન્જ કેટલી ઓલમોસ્ટ 200 પોઈન્ટની છે રાઈટ. હવે નવી તેજી આપણને જે જોવી હોય રાઈટ, કે જે ફૂલ કોન્ફિડન્સ સાથે એ આ લેવલને પાર આવશે 25,670 બરાબર. પરંતુ એક વખત આપણે તેજીનો વિચાર પણ કરવો હોય તો તમારા માટે 25,600 આવશે. શા માટે તો તમને ઓવાઈ ડેટામાં કહીશ, કારણ કે અહીંયા આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે કોલ રાઇડર્સ. એટલે જો તમે કોઈ પણ કારણસર 25,600 ને ડિફેન્ડ કરો છો, માર્કેટ 25,600 ની ઉપર ટકે છે, 15-20 મિનિટ સસ્ટેન થાય છે અને આગળ બીજી ફોલોઅપ કેન્ડલ બને છે તો સ્વાભાવિક છે કે આપણને આ લેવલ આરામથી જોવા મળશે 25,670. અને 25,670 જો તમે વટાવી લીધો તો આરામથી તમને 26,000 પણ લેવલ જોવા મળશે. અને નીચેની તરફ તમે જોશો તો તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ છે 25,475. સોમવારે પણ જોયું 480 આજુબાજુ તમને સપોર્ટ મળ્યો તો, ગઈકાલે પણ આપણે જોયું તો 500 ની આજુબાજુ સપોર્ટ. એક્ઝેક્ટ 499 નો તમે લો બનાવ્યો તો 25,499, એટલા માટે 25,480 થી 25,500 આ એક રેન્જ છે જ્યાં સપોર્ટ તરીકે આજે આપણે જોઈશું. જો એ બ્રેક થાય છે તો અહીંયાથી તમારો ઘટાડો વધી શકે છે અને એ ઘટાડો તમને અહીંયા લાવી શકે છે, જે તમારા માટે આવશે અહીંયાથી 25,305 આજુબાજુ લેવલ છે, જ્યાં તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. કારણ કે આપણે આગળ પણ જોયું તો જેટલી બી વખત માર્કેટ અહીંયાથી અપ સાઈડ ગયું પછી રેડ કેન્ડલ બનાવ્યું તો એક વખત તેઓ 10 EMA ને ટચ કર્યું છે. ફરીથી તમે નજર કરો, અહીંયા અપ ગયું 10 રેડ કેન્ડલ બની 10 EMA ને ટચ કર્યું, અહીંયા ફરીથી તમે જો તો ફરીથી 10 EMA ને ટચ કરી સપોર્ટ લીધો, અહીંયા પણ તમે ફરીથી જુઓ રાઈટ. એટલા માટે જો ફરીથી આ રેડ કેન્ડલ બનાવી છે એટલે ચાન્સીસ છે કોઈ પણ કારણસર ઘટાડો આવે તો આ લેવલ છે કે જ્યાંથી ફરીથી આપણને જરૂરથી બાય ઓન ડીપ જોવા મળશે અને લેવલ તમારા માટે છે 25,300 રાઈટ. એટલે 25,300 જ્યાં આપણને બાય ઓન ડીપ જોવા મળશે. સેલ ઓન રાઈસ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે એ તમારા માટે છે 25,600, કે આપણે જોયું છેલ્લા 2 દિવસથી 25,600 આજુબાજુ માર્કેટ સસ્ટેન નથી થઈ રહ્યું, ત્યાંથી આપણને એક સપ્લાય આવી રહ્યું છે. કારણ કે ત્યાં છે આપણને કોલરાઇટર ઝોન કે જે આપણને દબાણ આપી રહ્યા છે નીચેની તરફ, નીચે 25,500 સપોર્ટ મળી રહ્યો છે. સપોર્ટ જો એ ના સસ્ટેન થયો તો આપણને એક વખત આ લેવલ જોવા મળી શકે જે છે 25,300, જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને ત્યાંથી આપણને એક સપોર્ટ મળી શકે છે. એઝ ઓફ નાઉ મેઇન સપોર્ટ તરીકે 25,300 અને આજનો દિવસ આપણે વોચ આઉટ કરીશું કે 25,500 એ સસ્ટેન થવું જોઈએ. જો સસ્ટેન થશે તો આપણને નાનકડી રેન્જમાં આજે પણ કારોબાર જોવા મળશે. નીચેની તરફ 25,500, ઉપરની તરફ 25,600, એટલે છેલ્લા 2 દિવસથી આપણને 100 અંકની રેન્જમાં જ કારોબાર જોવા મળે. ગઈકાલે પણ તમે જોશો તો એકદમ નાનકડી ડોજી કેન્ડલ બની છે નેગેટિવ રાઈટ, કારણ કે તમે એકદમ 90 અંકની રેન્જમાં ગઈકાલે આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળ્યો હતો. એટલે એઝ ઓફ નાઉ આ 2 લેવલ વોચ આઉટ કરીશું. ખરીદી માટે નીચે એકદમ બેસ્ટ ઝોન તે છે 25,300 અને ઉપર આપણે નવી ખરીદી જોવી કોન્ફિડન્સ સાથે તેજી તરફ તો આપણને 25,600, એટલે કે વધારે ખરીદી કરવી હોય કે માર્કેટ વધી રહ્યું છે ને એમાં તમારે પડવું હોય તેજી તો એ તમારા માટે લેવલ છે 25,600 ની ઉપર સસ્ટેન થાય તો, અને ઘટાડે ખરીદી કરવી હોય તે તમારા માટે છે 25,300. આ લેવલ છે જે આપણે હાલ એઝ ઓફ નાઉ વોચ કરીશું રાઈટ. આવો અહીંયાથી આપણે 15 મિનિટ ઉપર નજર કરી લો. 15 મિનિટમાં તમે નજર કરશો તો છેલ્લા 2 દિવસે આપણને શું સેલ ઓન રાઈસ માર્કેટ જોવા મળે છે. અગાઉ આપણે લાસ્ટ વીક શું હતું બાય ઓન ડીપ, તમે ઓપન થયા બાદ તેજીમાં તમે સસ્ટેન થતા હતા અને ઓપન ટોપ પર તમે ક્લોઝ થતા. બધું છેલ્લા 2 દિવસથી તમે નજર કરશો તો તમે સૌથી પહેલાં અહીંયા નજર કરો 30 તારીખે ઓપન થયા બાદ તમે અહીંયાથી નીચે આવ્યા રાઈટ. આ નીચે આવ્યા એક એટેમ્પ તમે અહીંથી પ્રયત્ન કર્યો પરંતુ ફેલ ગયો અને તમે નીચે આવ્યા અને નીચેના લો તરફ તમે ક્લોઝ થયા. ગઈકાલે તમે એક વખત તેજી બતાવી, નીચે આવ્યા અને તમે નીચેના બોટમ બાજુ તમે ક્લોઝ થયા. એટલે છેલ્લા 2 દિવસથી આપણને થોડુંક માર્કેટ સેલ ઓન રાઈસ જોવા મળી રહ્યું છે. એનું કારણ છે આ લેવલ જે આપણે વાત કરી 25,600 ની આજુબાજુ, કે જ્યાં આપણને એક સપ્લાય ઝોન છે 25,600 ની આજુબાજુ. એટલે એ કારણથી હું કહી રહ્યો છું વારંવાર કે 25,600 જે ટકી નથી રહ્યું એ ટકવું જરૂરી છે. એ ટકશે તો એ બાદ આપણને કોન્ફિડન્સ આવતું જોવા મળી શકે છે. અને નીચેની તરફ તમે જો તો અહીંયા તમને સપોર્ટ મળ્યો રાઈટ 25,475. ગઈકાલે પણ તમે જો હતા 2-3 વખત અહીં લો બન્યા, એ તમારા માટે હતું 25,500. એટલે જ આપણે આ રેન્જ વાત કરી 25,475 થી 25,500 આ રેન્જ છે જ્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ આજે આપણને જોવા મળશે અને એ ના મળે તો ડાયરેક્ટ 25,300 એ લેવલ આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ 15 મિનિટની. આવો અહીંયાથી નજર કરી લે ઓવાઈ ડેટા ઉપર. ઓવાઈ ડેટામાં શું સંકેતો મળી રહ્યા છે? જેમ મેં વાત કરી 25,500 જે ફોકસ કરીશું, જ્યાં તમને અહીંયાથી
ગઈકાલનું ક્લોઝિંગ તમારું 25,532 હતું, એટલે સૌથી પહેલો તમારો ઝોન આવશે આ. હવે ગિફ્ટ નિફ્ટીથી સંકેત તમને અત્યારે 30-35 પોઈન્ટની મજબૂતીના છે, એટલે માની લો કે એ પ્રમાણે તમે ઓપન પણ દાવજો તો 25,550 25,560 આજુબાજુ તમે ઓપન જશો. હવે જોવાનું રહેશે કે કેટલું સસ્ટેન થાય છે, રાઈટ. એટલે સૌથી પહેલાં તમારું ફોકસ હોવું જોઈએ 25,500 ઉપર. એ સસ્ટેન થઈ જાય તો સ્વાભાવિક છે કે આપણને અહીંથી નવી અપસાઇડ જોવા મળશે, પરંતુ એ અપસાઇડ બહુ નહીં હોય. ક્યાં સુધી હશે? 25,600 સુધી, કારણ કે ત્યાં તમે નજર કરો તો તમારા માટે કોલ રાઇટર્સ છે, અને એ કોલ રાઇટર્સ 1.25 કરોડ આજુબાજુ તમને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે જ કારણે તમે છેલ્લા 2 દિવસથી ત્યાં અવરોધ આવી રહ્યો છે, એટલે આજે પણ આ અવરોધ શક્ય છે. તમને નવી તેજી આને પાર જોવા મળશે, જે બાદ 25,700 અવરોધ આવશે, 25,800. અને ગઈકાલે જે તમને કમજોરી આવીને એમાં તમે જુઓ તો આ જે કોલ રાઇટર્સ છે ને એમને કોન્ફિડન્સ વધારે બિલ્ડઅપ કર્યો છે, રાઈટ. હવે નીચેની તરફ 25,500 સપોર્ટ છે, 25,400 જે ગઈકાલે આપણને સપોર્ટ એડ ઓન થયું, બીજું 25,300 જે આપણને ઓવાઈ ડેટા સપોર્ટ છે, બીજું 10 EMA ઉપર પણ સપોર્ટ છે. એટલે એઝ ઓફ નાઉ હાલ આપણને આ 2 પિલ્લર છે કે જ્યાં તમારું મેઇન ફોકસ હોવું જોઈએ, 25,500 અને 25,600. આની નીચે ગયા તો થોડી મંદી અહીંયાથી જોવા મળી શકે 200 પોઈન્ટ, અને આને ઉપર ગયા તો તમને એક વખત બીજી 100 થી 150 પોઈન્ટની અપસાઇડ જોવા મળી શકે છે, જે ઓવાઈ ડેટા પણ આપણને બતાવી રહ્યું છે. ઓવાઈ ચેન્જ લઈને આવો. ગઈકાલે તમે નજર કરો તો જે આપણને અહીંયાથી જે કમજોરી આવી એમાં તમે નજર કરો તો સારી વસ્તુ એ છે 25,500 પહેલાં નજર કરો કે જ્યાં તમને અહીંથી કોન્ફિડન્સ આવ્યો, રાઈટ. તમે જોશો તો ઓલમોસ્ટ કેટલા એડ ઓન થયું છે તમારા માટે? 45 લાખ આજુબાજુ, 40-45 લાખ તમને પુટ રાઇટર્સ આવ્યા. બીજું તમે નજર કરો 25,400માં પણ તમને અહીંથી થોડો સપોર્ટ મળે છે, 25,300માં સપોર્ટ મળ્યો, 25,100. આ જે પણ એડિશન થયું છે ને એ તમારે છેલ્લા 1-2 કલાકમાં થયું, જે માર્કેટે થોડીક પાછળથી રિકવરી બતાવી, 25,500 સપોર્ટ લીધો. એ જ કારણે તમે જોશો તો 25,500 ઉપર સારા એવા આપણને પુટ રાઇટર્સ આવ્યા હતા અને એમણે સપોર્ટ આપ્યો. હવે સારી વસ્તુ એ છે કે તમારે ગઈકાલે એડિશનલ જે થયું છે 25,600 થયું છે, કે ત્યાં જ તમને કોલ રાઇટર્સ છે કે જે અવરોધ આપે, જ્યાં ગઈકાલે પણ એડ ઓન થયું છે, અને ગઈકાલે એડ ઓન તમે નજર કરો તો 20-25 લાખ જોવા મળી રહ્યું છે. એટલા માટે હું વારંવાર કહું છું કે 25,600 એ એકમાત્ર અવરોધ છે, એને તમે ઉપર ટકી ગયા તો સ્વાભાવિક છે કે આપણને ફરીથી નવી તેજી 25,800 અને 26,000 તરફ જોવા મળી શકે. કારણ કે ઇન બિટવીન તમે જોશો તો એઝ ઓફ નાવ કોઈ તમને અહીંયાથી અવરોધ નથી જોવા મળી રહ્યો. ડાયરેક્ટ તમને અવરોધ છે તો એ તમારા માટે છે અહીંયાથી 26,000નું લેવલ, કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલા માટે મેઇન ફોકસ 25,500 અને 25,600 આ 2 છે કે જ્યાં આપણું હોવું જોઈએ, રાઈટ. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે આવો નજર કરી લે બેંક નિફ્ટીનું શું સેટઅપ કર્યું છે. ગઈકાલે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીનું સેટઅપ વધારે ઇન્ટરેસ્ટિંગ હતું. હવે શા માટે? તો તમે અહીંથી કેન્ડલ ઉપર નજર કરો. નિફ્ટીમાં તમારી કેવી કેન્ડલ બની છે ગઈકાલે? બિલકુલ તમે જોશો તો ડોજી કેન્ડલ બની છે, અને એ પણ કેવી લાલ નિશાની નેગેટિવ બની હતી. હવે આમાં તમે નજર કરો તો તમારા સારી એવી પોઝિટિવ કેન્ડલ બની છે, કારણ કે ગઈકાલે તમે 150 થી 200 અંકની મજબૂતી સાથે તમારો કારોબાર બંધ થયો, 146 પોઈન્ટની મજબૂતી સાથે. ગઈકાલનું તમારું ક્લોઝિંગ હતું 57,459 રૂપિયા, રાઈટ. હવે આજે જ્યારે માની લો કે નિફ્ટી 20-30 પોઈન્ટની મજબૂતી બતાવી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી પણ જો થોડીક મજબૂતી સાથે ઓપન થાય, એટલે આપણે અઝ્યુમ કરી લઈએ ફોર એક્ઝામ્પલ કે 57,500, રાઈટ, કે આની ઉપર તમે ઓપન થાવ છો. એટલે સૌથી પહેલાં તમારી નજર હોવી જોઈએ 57,500 ઉપર, કે શું બેંક નિફ્ટી 57,500 ઉપર સસ્ટેન થાય છે કે નહીં. અને સામે આપણે બીજા 2-3 પેરામીટર એડ કરીશું, રાઈટ. એક છે HDFC બેંક, SBI, જે મેઇન 2-3 જે દિગ્ગજ બેંકો છે એમાં કઈ રીતનો આપણને સપોર્ટ મળી રહ્યો છે. જો એમાં સપોર્ટ મળતો હોય, પોઝિટિવિટી હોય, અને બીજું વસ્તુ 57,500 કે જે આપણને સસ્ટેન થતું હોય, તો આમાં આપણને આજે એક બાય ઓન ડીપ જોવા મળી શકે છે. કારણ કે ગઈકાલે પણ આપણને સારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળ્યો. હવે આજે પણ આપણે જ્યારે થોડીક મજબૂતી સાથે ઓપનિંગના સંકેતો છે, એટલે આપણું વોચ પહેલાં 57,500 પર આવવું જોઈએ. જો એ સસ્ટેન થઈ જાય તો આપણને 58,000 તરફ આપણને બેંક નિફ્ટી આરામથી જોવા મળી શકે છે. એટલે એઝ ઓફ નાવ આપણે અહીંયાથી બાય ઓન ડીપ ક્યારે અપનાવીશું? જેમ 2 કન્ડિશન વાત કરી, 57,500 સસ્ટેન થવું જોઈએ. HDFC બેંક, SBI જે દિગ્ગજ બેંકો છે એ પણ આપણને પોઝિટિવ સપોર્ટ આપતો હોવો જોઈએ. જો એ સપોર્ટ આપશે તો સ્વાભાવિક છે કે આપણને 58,000ના લેવલ પર બેંક નિફ્ટીમાં બહુ જલ્દી જોવા મળી શકે છે. હવે નીચે સપોર્ટ તરીકે આપણે વોચ આઉટ કરીશું તો આપણે મેઇન સપોર્ટ જે આપણે એઝ ઓફ નાવ છે એ છે 57,000, રાઈટ. કોઈ પણ કારણોસર ઘટાડો આવે તો આપણને 57,000નું લેવલ છે કે જ્યાં તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. જેમાં આપણે વાત કરી કે 25,300 10 EMA છે નિફ્ટીમાં, ત્યાંથી તમને બાય ઓન ડીપ જરૂરથી જોવા મળશે. એ જ રીતે આપણને બેંક નિફ્ટીમાં 57,000નું લેવલ છે જ્યાં જરૂરથી આપણને બાય ઓન ડીપ જોવા મળશે. છેલ્લા 2 દિવસથી તમે ત્યાં જઈ નથી રહ્યા, સારી વસ્તુ છે. ઇવન 57,200 થી જ તમને સપોર્ટ મળી રહ્યો છે, એટલે એ પણ સારી વસ્તુ છે. 57,200 કોઈ કારણસર જો તૂટી પણ જાય ને તો આ સ્ટ્રોંગ છે તમારા માટે સપોર્ટ ઝોન, કે જ્યાંથી તમારે જરૂરથી અહીંયાથી એક વખત બાય ઓન ડીપ જોવું મળે, અને અહીંયાથી આપણને ઘટાડો આવી, અહીંયાથી આપણને ફરીથી અપટીક જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ સારી વસ્તુ એ છે કે ગઈકાલે તમે 57,200 થી સપોર્ટ લીધો, એટલે પહેલો સપોર્ટ તમારા માટે આજના દિવસ માટે 57,200, રાઈટ. અને કોઈ કારણસર આ બ્રેક પણ થઈ જાય તો તમારા માટે આ સ્ટ્રોંગ સપોર્ટ છે 57,000, જે બ્રેક થવાના ચાન્સીસ એઝ ઓફ નાવ આપણને ઓછા જોવા મળી રહે છે. નવી તેજી માટે હવે કયો વિચાર આપણે કરવો જોઈએ? તો નવી તેજી માટે આપણે જે ઓલ ટાઈમ જે હાઈ બન્યો હતો 57,615, રાઈટ. 57,615
જો તમારું આ જે તમારું બ્રેક થઈ જાય છે, રાઈટ, તમે ઓપન 57,500 ઉપર જ થશો, એટલે આ બહુ દૂર નથી, 100-150 પોઈન્ટ જ તમારે છે, એટલે કે 100 પોઈન્ટ પણ જો તમે અહીંથી વટાવી જાઓ છો 57,615 ઉપર તમે સસ્ટેન પણ થાવ છો, એટલીસ્ટ તમે અડધો કલાક પણ સસ્ટેન થાવ છો અને નવી ફોલોઅપ કેન્ડલ તમને આગળ તેજીની તરફ બને તો આપણને 58,000 લેવલ બહુ જલ્દી જોવા મળી શકે, ચાહે આજે પણ જોવા મળી શકે કાં આવતીકાલે પણ જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાઉ આપણે એના ભૂલવું જોઈએ કે નિફ્ટીનો ડેટા આપણને થોડોક રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યો છે, એટલે ચાન્સીસ છે કે બેંક નિફ્ટી પણ થોડીક એને હરોળમાં ચાલી શકે છે, પરંતુ એના કરતાં પોઝિટિવ છે એ આપણને જરૂર ગઈકાલે સાબિત થઈ ગયું છે, જે આપણે ઓવાઈ ડેટામાં પણ સમજીશું. પરંતુ અત્યારે હાલ ડેઇલી ચાર્ટમાં આપણે જોઈએ તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, એટલા માટે એઝ ઓફ નાઉ આપણે જેમ વાત કરી 57,500 લેવલ ફોકસ કરીશું, સસ્ટેન થાય તો બાય ઓન ડીપ અહીંયાથી જરૂરથી કરવી જોઈએ. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લે. ગઈકાલે તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં શું થયું હતું તમારા માટે, તમે ઓપન થયા બાદ તેજી આવ્યા બાદ નીચે આવ્યા અને ત્યાં તમે ટાઈમ પસાર કર્યો હતો, રાઈટ. હવે બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તો તમે નજર કરો, ગઈકાલે તમે ઓપન થયા, ઘટાડો આવ્યો અને તમે નવી તેજી તરફ આવ્યા, અને જે તમારો જે ઓપનિંગ ભાઈનો જો હાઈ હતો એને પણ તમે ક્રોસ કરી લીધો, અને તમારે જે 30 તારીખે જ્યાંથી તમે અવરોધ આવ્યો એક્ઝેક્ટ ત્યાંથી તમને અવરોધ આવ્યો. પરંતુ આપણે જેમ વાત કરી એઝ ઓફ નાઉ હવે આ લેવલ ફોકસ નથી કરવાનું, રાઈટ. જે તમારો ગઈકાલનો હાઈ હતો 57,500 ઉપર થોડુંક અપટીક બનાવી હતી, પરંતુ એ લેવલ આપણે વોચઆઉટ નહીં કરીએ, આપણે વોચઆઉટ કરીશું તો એ આ લેવલ 57,615, રાઈટ. એટલે આજે તમે માની લો કે અહીંયા ઓપન થાવ છો 57,500 ઉપર, તો અહીંયા જોવાનું રહેશે કે શું આ ઉપર ગયા બાદ અહીંયા સસ્ટેન થાય છે કે નહીં. જો આ સસ્ટેન થાય તો આપણને બીજી અપટીક અહીંયાથી જોવા મળી શકે છે, એટલા માટે 57,615 એ મેઇન વેટ એન્ડ વોચ છે, એ ટકી જાય તો નવી તેજી અને નીચેની તરફ તમારા માટે સપોર્ટ માટે અત્યારે 57,333 પણ આવશે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી તમે જોશો તો ઇવન તમે જો 30 તારીખે નજર કરો, જુલાઈ મહિનામાં એટલે કે ગઈકાલે પણ નજર કરશો તો જે 50 EMA છે ત્યાંથી આપણને સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે. ગઈકાલે પણ તમે જુઓ ત્યાંથી તમને સપોર્ટ મળ્યો અને ત્યાંથી તમને તેજી સ્પોન્સર જોવા મળી, એટલા માટે આપણે 57,300 એ પણ એક મહત્વનું લેવલ છે, એ પણ આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. એટલે કે ગઈકાલના ક્લોઝિંગથી 150 પોઈન્ટ છે, એટલે કે 57,500 કોઈ કારણોસર તમે નીચે પણ આવો તો 57,300 છે એ જ્યાં તમને મળશે 50 EMA, જ્યાંથી જરૂરથી આપણને એક વખત ફરીથી સપોર્ટ લઈને ઉપર થતું જોવા મળી શકે છે. આવો ઓવાઈ ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ઉપર તમે નજર કરો તો તમારા માટે હવે બની રહ્યો છે જે સપ્લાય ઝોન એ અહીંયાથી બનશે 57,500. જેમ આપણે વાત કરી ત્યાં આપણે મેક ઓર બ્રેક લેવલ છે, કોલ રાઇટર્સ પણ છે, પુટ રાઇટર્સ પણ છે, અને બંને સરખા છે પોઝિશન. બંનેની પોઝિશન તમે જોશો તો 6-7 લાખ જોવા મળી રહી છે. તમે 57,500 જો મેં ટકી ગયા એટલા માટે જ મેં કીધું કે આ મેક ઓર બ્રેક લેવલ છે, ટકી ગયા તો તમને ડાયરેક્ટ 58,000 સુધીની લેવલ જોવા મળી શકે. કારણ કે ઇન બિટવીન તમે નજર કરો તો અહીંયા કોઈ જ તમને અવરોધ જોવા નથી મળી રહ્યો. નજર કરો અહીંયા તમને કોઈ અવરોધ નથી, એટલા માટે જો અહીંયા તમે તેજી સાથે સ્પોન્સર થઈ અને તમે સસ્ટેનેબિલિટીમાં મળી અહીંયા તો તમને 58,000 લેવલ જોવા મળી શકે છે. આની નીચે જેમ વાત કરી 57,200 ત્યાં સપોર્ટ છે અને 57,000 ઓલ ટાઈમ તમારા માટે સપોર્ટ છે, જે સ્વાભાવિક છે કે જલ્દી નહીં તૂટે ને. આપણે નિફ્ટીની આવતીકાલે એક્સપાયરી છે, પરંતુ આમાં તો મંથલી એક્સપાયરી છે, એટલે હજી ધીરે ધીરે આમાં આપણને બિલ્ડઅપ થતો જોવા મળશે ઓવાઈ ડેટા. પરંતુ એઝ ઓફ નાવ 57,000 મેઇન સપોર્ટ, મેક ઓર બ્રેક લેવલ 57,500, અને અહીંયાથી આપણને 8 સસ્ટેન થયું તો 58,000 સુધીના પણ લેવલ આરામથી આપણને જોવા મળી શકે છે. ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જમાં નજર કરશો તો ગઈકાલે જે આપણને બિલ્ડઅપ થતું જોવા મળ્યું એ નજર કરો. સૌથી પહેલાં 57,500 આજે સસ્ટેન થવાના ચાન્સીસ થોડાક વધારે છે. શા માટે? કારણ કે ગઈકાલે તમે જો ભલે 57,500 ની નીચે તમે ક્લોઝ થયા છો, પરંતુ 57,500 ઉપર ઓવાઈ ડેટા વધારે આવ્યો. ઓલમોસ્ટ તમે જોશો 2 લાખની નજીક તમને નવું એડિશનલ થતું જોવા મળ્યું છે. બીજું 57,200 જ્યાં તમારું નવું એડિશનલ થયું. બીજું 57,000 ઉપર તમે જો, ઇવન 57,000 ઉપર તમે જુઓ તો કોલ રાઇટર્સ પણ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. 57,000 ઉપર, 57,300, 400 ઉપર પણ તમે જુઓ, ઇવન પાછળ પણ તમે જોશો તો ઘણા બધા કોલ રાઇટર્સ છે કે જેમણે પોતાની પોઝિશન હળવી કરી છે, અને આપણને પુટ રાઇટર્સ છે કે જેમણે એડ ઓન કર્યું છે, જે માર્કેટ માટે પોઝિટિવ છે. અને સ્વાભાવિક છે બેંક નિફ્ટી જો સપોર્ટ આપશે તો ક્યાંક ને ક્યાંક નિફ્ટીને પણ જે એમનું જે કન્સોલિડેશન પીરિયડ છે એની બહાર જરૂરથી આવવું પડશે. એટલે ઓવરઓલ ડેટા પોઝિટિવ છે. 58,000નું એક લેવલ હતું કે જ્યાં થોડુંક આપણને અવરોધ જોવા મળ્યો, પરંતુ એઝ ઓફ નાવ સ્વાભાવિક છે કે આપણને આ લેવલ છે કે જે બસ ટકવું જોઈએ, જે 58,000 આપણને આરામથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી, બેંક નિફ્ટી ક્લિયર. હવે આપણે એક વખત ફરીથી જો તમને કન્ક્લુઝન આપી દો તો નિફ્ટીમાં 25,500 જે એક બેસ્ટ લેવલ છે એ અહીંયાથી આપણે ટકવું જોઈએ. 2 દિવસથી સપોર્ટ મળી રહ્યો છે. જો એ સપોર્ટ મળશે તો સ્વાભાવિક છે કે આપણે એક 25,600 આ એક લેવલ છે કે જેને પાર કરવાનું રહેશે, અને એ પાર કર્યું તો સ્વાભાવિક છે કે આપણે નવી તેજી ફરીથી સ્પોન્સર થશે. બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણા માટે જે છે 57,500 જે મેક ઓર બ્રેક લેવલ છે એ સસ્ટેન થઈ ગયું તો 58,000 જરૂરથી જોવા મળશે. કોઈ કારણસર બ્રેક પણ થાય છે તો આપણને નીચે જોવા મળશે 57,300, જ્યાં સપોર્ટ મળશે બાયોન ડીપ જોવા મળી શકે, અને મેઇન તમારા માટે સપોર્ટ રહેશે એ છે 57,000.
રાઈટ. તો આપણે આ વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે અહીંયાથી નજર કરીશું કે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન રાખવી, સાથે આપણે એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ નજર કરીશું કે આજે સ્ટોક સ્પેસિફિક ક્યાં આપણે ખરીદી કરવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ગિફ્ટ નિફ્ટીના એ જ મામૂલી સંકેતો આપણને બતાવી રહ્યા છે. સામે યુએસ ફ્યુચર્સ ઉપર નજર કરીએ ત્યાં બિલકુલ ફ્લેટ કામકાજ છે. એશિયન માર્કેટ પણ મિક્સ કામકાજ જોવા મળી રહ્યું છે. એટલે એ બધા સંકેતો ઉપર તો નજર કરીશું, પરંતુ હવે આપણી નજર હોવી જોઈએ તે છે સ્ટોક સ્પેસિફિક આપણે જરૂરથી એક્શન હોવી જોઈએ. કારણ કે હવે આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણને સ્ટોક સ્પેસિફિક માર્કેટ વધારે એક્શન કરતું જોવા મળી છે. એમાં પણ આપણે જોઈએ તો મિડ કેપ સ્મોલ કેપ જે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. તો આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે ફોકસ હોવું જોઈએ, તો આવો જઈએ અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જે જરૂરથી આજના વોચ લિસ્ટમાં હોવો જોઈએ. યસ, ગુડ મોર્નિંગ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ હોવું જોઈએ? યસ, ગુડ મોર્નિંગ. આજે ઘણા બધા કાઉન્ટર્સ છે કે જે સમાચારોના બેઝિસ પર આજે એક્શનમાં છે. આવો સીધા જ આપને ત્યાં લઈ જઈએ અને સમજીએ આજે કયા કયા સ્ટોક્સનું લિસ્ટ તમારા વોચ લિસ્ટમાં એડ થઈ જવું જોઈએ. સૌથી પહેલા જે સ્ટોક સામે આવી રહ્યો છે તે છે વી-માર્ટ રિટેલ. યાદ રાખો Q1 બિઝનેસ અપડેટ છે, પરિણામો નથી, પણ હવે બિઝનેસ અપડેટની સિઝન શરૂ થઈ ચૂકી છે. એમની ઓપરેટિંગ આવક જે છે તે 786 કરોડ રૂપિયાથી 12.6% વધીને 885 કરોડ રૂપિયા થઈ છે. હવે જો વી-માર્ટ આવા સરસ પરફોર્મન્સ આપી શકતું હોય તો પછી ડી-માર્ટ કેવું આપશે, એટલે કે એવેન્યુ સુપરમાર્ટ, એ પણ આપણે કલ્પના કરવી જોઈએ. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ SSSG 1% વધારો છે, એટલે કે ઓવરઓલ કન્ઝમ્પશન સુધર્યું છે, વધ્યું છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. સો બિઝનેસ અપડેટ યર ઓન યર બેસિસ પર સારા છે. કંપનીએ પહેલા ત્રિમાસિકમાં 15 નવા સ્ટોર ઓપન કર્યા છે અને 2 સ્ટોર બંધ કર્યા છે. જુઓ, વી-માર્ટ માટે આ બહુ મહત્વની વાત છે. નવા સ્ટોર ફૂટપ્રિન્ટ ઓપન થવી અને ખરાબ સ્ટોર જે ખરાબ પરફોર્મન્સ આપે છે તે બંધ કરવા, બંને રીતે બહુ સરસ પરફોર્મન્સ ઓવરઓલ કંપનીએ બિઝનેસ અપડેટના હિસાબથી આપ્યું છે. તે આપણે ધ્યાન રાખીએ. જૂન 2025 સુધીમાં 510 ટોટલ સ્ટોર્સની સંખ્યા છે વી-માર્ટ પાસે. એટલે આ એક બહુ મહત્વનો મુદ્દો છે અને જેના કારણે થઈને આ સ્ટોકમાં આજે કોઈક ને કોઈક એક્શન તમને જરૂર બનતું જોવા મળી શકે છે. નેક્સ્ટ હવે આપણે અહીંયાથી ખાસ વાત કરીશું તે છે હીરો મોટોકોર્પ. આ ઓટો વેચાણના જે આંકડાઓ છે તેનું ફાઇનલ અપડેટ તમને બતાવી દઈએ. વેચાણ જે છે તે 5.02 લાખ યુનિટથી 10% વધીને 5.54 લાખ યુનિટ થયું છે યર ઓન યર બેસિસ પર. ટુ વ્હીલર સ્પેસની અંદર હજુ પણ થોડું એક્શન છે, એમાં પણ હીરોના આંકડા સારા છે. આજે સ્ટોકમાં એક્શન રહેશે. સ્થાનિક સેલ્સ જે છે તે 4.91 લાખ યુનિટથી 6.9% વધીને આવ્યું છે 5.25 લાખ યુનિટ પર. મતલબ શું છે? મતલબ એ છે કે ડોમેસ્ટિક સેલ્સ સારું વધ્યું છે, પણ એક્સપોર્ટમાં બહુ જ સરસ સુધારો છે. જુઓ તમે, 12,032 યુનિટથી 140% વધીને 28,827 યુનિટ. આપણા જેટલા પણ ડોમેસ્ટિક OEMs છે, જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ જેને આપણે કહીએ, તેની અંદર હીરો, TVS, બજાજ, આ બધાના એક્સપોર્ટના આંકડા સારા આવ્યા છે. તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. ટુ વ્હીલર સ્પેસમાં આ એક બહુ સરસ આંકડો. પછી આવો મારુતિ, સેલ્સ 1.79 લાખ યુનિટથી 6.3% ઘટીને આવ્યું છે 1.68 લાખ યુનિટ. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 11,000 આસપાસનો ઘટાડો છે યર ઓન યર બેસિસ પર. મારુતિનું સેલ્સ સ્લો થઈ રહ્યું છે. સ્થાનિક સેલ્સ 1.48 લાખ યુનિટથી 12.2% ઘટીને 1.30 લાખ યુનિટ થયું છે. હવે કાર મેન્યુફેક્ચરિંગમાં મેજર યોગદાન છે મારુતિનું અને ત્યાં વોલ્યુમ ઘટવા આ ચિંતાનું કારણ છે, જેની હું આગળ પછી અલગથી ચર્ચા કરીશ. એક્સપોર્ટ પણ સામે વધી રહ્યા છે, એટલે એક બાજુ ડોમેસ્ટિક સેલ્સ ઘટી રહ્યું છે તો એક્સપોર્ટ વધી રહ્યા છે, એટલે બેલેન્સ થઈ જાય છે. 31,033 યુનિટથી 21.9% વધીને આવ્યું છે 37,842 યુનિટ પર. તો આ એક પરિસ્થિતિ બહુ જ સારી ગણાય. પ્રોડક્શન 1.33 લાખ યુનિટથી 4.2% ઘટીને આવ્યું છે 1.27 લાખ યુનિટ. એટલે ઓવરઓલ પ્રોડક્શનની અંદર પણ સીધી અસર તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળે. ઓવરઓલ પરફોર્મન્સ સારું નથી મારુતિનું જો વાત કરીએ તો. હવે આવો તમે અહીંયાથી હજુ પણ એક ઓટો નંબર્સ હ્યુન્ડાઈ મોટર્સ મંથલી સેલ્સ 60,924 યુનિટ પર છે, જે એકંદરે જોવા જાવ તો ઇનલાઇન છે. બહુ કંઈ સારું પરફોર્મન્સ પણ નથી, બહુ કંઈ ખાસ ઘટાડો પણ નથી. તો આવી સ્થિતિમાં હ્યુન્ડાઈની પણ વાત આપણે અહીંયાથી કરી લીધી. તો ઓવરઓલ ઓટો નંબર્સ આમ જોવા જાવ તો કંઈ ખાસ એન્કરેજિંગ આવ્યા નથી. ટુ વ્હીલરમાં અમુક ગ્રીન શૂટ્સ છે, જેમ કે હીરો મોટોકોર્પ વગેરે, જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ, અન્ય સ્ટોક્સ પર નજર કરી લઈશું. હવે હીરો અને ત્યારબાદ બાકી બધાની વાત કરી લીધી છે, ઓટો નંબર્સની વાત કરી. લુપિન, મહત્વના સમાચાર છે આજે, ખાસ ધ્યાન પર રાખો. US FDA તરફથી ANDA માટે થઈને મંજૂરી મળી છે. આ ANDA મંજૂરી મળવી તે કંપની માટે બહુ મહત્વનો લાભ બની શકે છે, કારણ કે ANDA એટલે એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન.
કોઈ નવા પ્રકારની દવા છે જેના માટેની મંજૂરી તેમને મળી રહી છે ANDA હેઠળ, જેના કારણે તમારે ધ્યાન રાખવાનું રહેશે. લુપિનનો સ્ટોક આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. કોઈ ગ્રીન શૂટ અહીંયા આવી શકે છે. આવો નેક્સ્ટ સ્ટોક પર નજર કરી લઈએ. નેક્સ્ટ કાઉન્ટર જે તમને અહીંયાથી ખાસ જોવા મળશે તે છે રાઇટ્સ. આફ્રિકન રેલ કંપની તરફથી $3.6 મિલિયન ઓર્ડર મળ્યો છે. સો નવા ઓર્ડરના સમાચારોને કારણે થઈને રાઇટ્સની અંદર કોઈક ને કોઈક એક્શન પોસિબલ આજના દિવસે જોવા મળી શકે છે. એલ્કો લોકોમોટિવ્સ છે તેના તરફથી સપ્લાય માટે 2 ઓર્ડર્સ મળ્યા છે. અને તમને યાદ હોવું જોઈએ કે રેલવે સ્ટોક્સમાં જ્યારે આવા કોઈ સમાચાર આવે ને કે ભાઈ કોઈ નવો ઓર્ડર મળ્યો છે એટલે સ્ટોકમાં જબરદસ્ત તેજી આવતી હોય છે. સો આજે કંઈક નવા જૂની અહીંયા પણ થઈ શકે છે. સો રાઇટ્સ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આગળ વધીએ અને આગળ હવે નજર કરીશું આપણે તે છે પારસ ડિફેન્સ. એમની એક સબસિડિયરી છે એન્ટી ડ્રોન ટેકનોલોજી માટેની, તેને ફ્રાન્સની કંપની તરફથી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરના ડિટેલ્સ હું તમને સાથે સાથે આપું. એન્ટી ડ્રોન ટેકનોલોજી માટે 22 કરોડ રૂપિયાનો આ ઓર્ડર છે અને એની અંદર 5 અલગ અલગ પ્રોડક્ટ્સ જે છે તે તેઓ ડિલિવર કરવા જઈ રહ્યા છે. એન્ટી ડ્રોન ટેકનોલોજી માટે આ ઓર્ડર તેમને મળેલો છે. આવો આગળ વધીએ અને પારસ ડિફેન્સ પછી નેક્સ્ટ સ્ટોક તમારા ધ્યાન પર હોવો જોઈએ તે છે MOIL. બહુ મહત્વના સમાચાર છે. ફેરોગ્રેડ મેંગનીઝ અને કેમિકલ આ બંનેના ભાવ તેમણે વધારી દીધા છે. એટલે કે 1 જુલાઈથી નવો વધેલો ભાવ લાગુ થઈ ગયો છે. 2% ભાવ વધારો તેમણે અહીંયાથી કર્યો છે, જે સમાચારને કારણે કંપનીની આવકમાં સુધારો થશે, વધારો થશે. અલ્ટિમેટલી સારા સમાચાર, બેલેન્સ શીટને અસર પહોંચશે. MOIL આજના દિવસે મોઇલ તમે કહો છો કે MOIL કહો છો મને નથી ખબર, પણ આ સ્ટોક તમારા ધ્યાન પર હોવો જોઈએ. નેક્સ્ટ આવો એશિયન પેઇન્ટ્સ. બહુ મહત્વના સમાચાર છે. પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો રાજા છે એશિયન પેઇન્ટ્સ. CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસમાં શું પૂછવામાં આવ્યું છે? માર્કેટ શેર ઓબ્વિયસલી એશિયન પેઇન્ટ્સનો સૌથી વધારે છે, રાઈટ? તો તેના આધિપત્ય એટલે કે લીડરશિપના ભાગ સ્વરૂપે કંપની ગેરલાભ લઈ રહી છે અને ડીલર્સ નેટવર્કનો ફાયદો ઉઠાવી અન્ય કંપનીઓને આગળ નથી આવવા દેતી તેવો આક્ષેપ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે બિરલા ઓપસ પેઇન્ટ્સ, આદિત્ય બિરલા ગ્રુપ, તેમના દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. CCIને ફરિયાદ કરવામાં આવી છે. તો કંપની વિરુદ્ધ, એશિયન પેઇન્ટ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એશિયન પેઇન્ટ્સ આજે તમે ખાસ રડાર પર રાખો. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવીએ તે છે JSW એનર્જી. બેટરી એનર્જી સ્ટોરેજ પરચેસ એગ્રીમેન્ટ તેમણે કર્યું છે. રાજસ્થાનનું જે વિદ્યુત વિભાગ છે તેમના સાથે તેમણે આ કરાર કર્યા છે અને આ કરારના ભાગ સ્વરૂપે તેમને 250 અને 500 મેગાવોટ હાર માટેની જે બેટરી સ્ટોરેજ કેપેસિટી છે તેના માટેના કરાર કર્યા છે. યા તો 250 યા તો 500 એ પ્રકારની સ્થિતિ છે. એટલે એ આગળ નક્કી કરશે, પણ 12 વર્ષ માટેના આ કરાર છે, પરચેઝ કરાર છે, જેમાં 2,24,000 રૂપિયા પર મેગાવોટ પ્રતિ મહિના માટેનું ટેરિફ અહીંથી નક્કી કરવામાં આવેલું છે. તો આ સરસ મહત્વના સમાચાર છે. સારી રેવન્યુ જનરેશન JSW એનર્જી કરી શકશે. ત્યારબાદ આવો નઝારા ટેક, અંતિમ આજનો સ્ટોક છે. સબસિડિયરી છે તેમની નોડવિન ગેમિંગ. તેમણે AFK ગેમિંગ કંપનીમાં 92.30% હિસ્સો એટલે કે મેજોરિટી કંટ્રોલ સ્ટેક જે છે તે તેમણે ખરીદી લીધો છે. આ AFK ગેમિંગ જે છે તે હવે નોડવિનની સ્ટેપ ડાઉન સબસિડિયરી તરીકે કામ કરશે અને તેના કારણે થઈને આ તમે જુઓ છો તે પ્રમાણે સ્ટેપ ડાઉન સબસિડિયરી બની જશે અને અલ્ટિમેટલી નઝારા ટેકના બેલેન્સ શીટમાં એક નવો વધારો AFK ગેમિંગનો થતો જોવા મળી રહ્યો છે. તો આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટેના મહત્વના સમાચાર. હવે આવો આજે શું ખાસ છે તે પણ સાથે સાથે જાણી લેવું જરૂરી બની જાય છે. તો સૌથી પહેલા HDB ફિનાન્શિયલ સર્વિસીસ IPO લિસ્ટિંગ આજના દિવસે છે, તે ધ્યાન રાખો. આ સિવાય ફંડ એકત્રિત કરવા માટે થઈને PNB હાઉસિંગ ફાઇનાન્સની એક બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બોર્ડ બેઠક પર ખાસ તમે નજર રાખો. કોઈ કન્ક્લુઝન જો અનાઉન્સમેન્ટ્સ આવે છે તો PNB હાઉસિંગમાં અસર પડશે. વાયદા બજારમાં RBL બેંક છે તે પ્રતિબંધિત છે હજુ પણ, એટલે કે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટની સ્થિતિને જોતા તેને બેનમાં મૂકવામાં આવે છે. અહીંયા તમે કોઈ નવી ખરીદી નહીં કરી શકો. જો કોઈ ઓલરેડી પોઝિશન્સ હોય તે માત્ર વેચી શકશો. અને HDB ફિનાન્શિયલ સર્વિસીસ IPOનું આજે લિસ્ટિંગ છે. ઇશ્યુ પ્રાઇસ હતો 740. આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવે છે, આગળ અમે ચર્ચા કરીશું, જેમાં 900 સુધીના ટાર્ગેટ્સની વાત પણ કરવામાં આવી છે. બટ બેઝિકલી સ્ટોરી ઓફ ધ ડે આજે જો કોઈ હોય તો તે HDB ફિનાન્શિયલ સર્વિસીસ છે. આ સિવાય અમેરિકાના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ છે તેના આંકડા આજે આવવાના છે. એટલે આ આંકડાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મેજર તફાવત પ્લસ માઇનસ કંઈક થશે કે નહીં થાય એ તો સમય બતાવશે. બટ યસ, આ આંકડાઓનું કન્ક્લુઝન શું આવે છે તે પણ આપણે જોવાનું છે. તો આ બધા જ આજના દિવસની ખબરો છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું અને સાથે સાથે સમજવાની કોશિશ કરીશું કે આ બધાને કારણે થઈને ભારતીય માર્કેટ્સ પર શું અસર આવતી જોવા મળી શકે છે. યોમિક.
જી બિલકુલ, તો ઓવરઓલ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને ઘણી બધી એક્શન જોવા મળવાની છે. યસ, થેન્ક યુ સો મચ જોડાવા બદલ. હવે આપણે નજર કરીએ આજે આપણને સ્ટોક સ્પેસિફિક, તો આપણે જેમ વાત કરીએ કે મલ્ટિપલ એક્શન જોવા મળવાની છે, પરંતુ હવે આવો આપણે નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું આપના માટે લઈને આવ્યો છું એ છે ફેડરલ બેંક. હવે શા માટે આપણે ખરીદી કરવી જોઈએ, તો સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર છે વીકલી ચાર્ટ, રાઈટ? ત્યાં તમે નજર કરો તો સારું એવું બ્રેકઆઉટ તમને જોવા મળ્યું છે. 10 EMA સ્ટ્રેટેજી એક્ટિવેટ થતી જોવા મળે છે. અગાઉ જે લેવલ હતું કે જ્યાંથી તમે અવરોધ આવ્યો હતો એને ફાઇનલી તમે આ અઠવાડિયાની શરૂઆતમાં જ તમે વટાવી દીધું છે, અને સારી વસ્તુ એ છે કે તમે વોલ્યુમ સાથે એને ક્રોસ કર્યું અને બીજું તમે સસ્ટેન થઈ રહ્યા છે, રાઈટ? નેક્સ્ટ ચાર્ટ લઈને આવો, એમાં તમે નજર કરો તો જે હેઇકિન એસી ચાર્ટ પેટર્ન હોય છે એમાં પણ ગઈકાલે તમને અહીંથી એક તેજીનું સેટઅપ બન્યું, અને એ બાદ તમે નજર કરો તો તમને સારી એવી અપસાઇડ જોવા મળી છે. હવે આમાં ટાર્ગેટ કયા નજર રાખીશું એ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમારા માટે 230 રૂપિયાનું આપણે ટાર્ગેટ છે કે જે અહીંથી આવતું જોવા મળી શકે છે, અને નીચે સપોર્ટ તરીકે જો આપણે વાત કરવી હોય તો સપોર્ટ તરીકે તમારે અહીંથી 208 રૂપિયા છે જે આપણે અહીંથી સપોર્ટ તરીકે ફોકસ કર્યું છે, એટલે કે 10 રૂપિયા. 218 તમારું ક્લોઝિંગ છે, 208 આજુબાજુ કે 10 રૂપિયા ક્લોઝિંગ, અને ઉપર 230 રૂપિયા આપણને જોવા મળે છે, એટલે 12 થી 13 રૂપિયા આપણે અપસાઇડ માટે અહીંયાથી ફેડરલ બેંક જે આજના દિવસે આપણે ખાસ કરીને ફોકસ કરીશું કે જેમાં સારું એવું તેજીનું સેટઅપ બન્યું છે, રાઈટ? તો આવો અહીંયાથી નજર કરીએ. હવે આપણે ઓલમોસ્ટ તમે જુઓ તો 9-2 થઈ, એટલે કે માર્કેટમાં આપણને જે ક્રૂડ ઓઇલને બધાના આંકડા સામે આવે છે તેની ઉપર સૌથી પહેલાં નજર કરો. ક્રૂડ ઓઇલ તમે નજર કરો તો આજના દિવસે તમને થોડું ઘટાડા સાથે ઓપનિંગ બતાવ્યું છે, ફ્લેટ ટુ નેગેટિવ છે. જ્યાં સામે તમે નેચરલ ગેસ નજર કરો ત્યાં 1% મજબૂતી જોવા મળી રહી છે. અહીંયા તમે નજર કરો તો નેચરલ ગેસ છેલ્લા ઘણા દિવસોથી આપણને ઠંડુ પડ્યું છે. જ્યારથી આપણે જોઈએ ઇરાન ઇઝરાયલના યુદ્ધમાં આપણને જે થોડો આપણને તણાવ જે ઘટી ગયો, સીઝ ફાયરની વાર્તાલાપ આવ્યો, એ બાદ તમે જુઓ તો આ જે આપણે નેચરલ ગેસ 350 આજુબાજુ હતું એ ઘટીને તમને ડાયરેક્ટ અત્યારે 300ની નીચે ગઈકાલે પણ 280 રૂપિયા પણ આપણને નેચરલ ગેસ હતું જોવા મળ્યું હતું, એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો સિલ્વર, તો સોના ચાંદીમાં પણ આપણને ખાસ એવી એક્શન જોવા મળી છે. ગોલ્ડ સૌથી પહેલાં નજર કરો તો આજના દિવસે તમને અહીંયાથી મામૂલી 80 અંકની નરમાશ બતાવી રહ્યું છે. 97,150 આજુબાજુ તમને ગોલ્ડ એટલે કે સોનું જોવા મળી રહ્યું છે. સામે તમે સિલ્વરમાં નજર કરો તો સિલ્વરમાં પણ તમને ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. 1,05,950 આજુબાજુ તમને અહીંથી સિલ્વરમાં કામકાજ કરતું જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને બીજું જેમ આપણે નજર કરીએ કે આપણે ઓટોના આંકડા પણ સામે આવે છે કે એના કારણે આપણને એક ઓટો ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જેના કારણે આજે આપણને એક્શન જોવા મળશે. તો આપણે સ્ટોક સ્પેસિફિક એક વખત આવો ફરીથી રિપીટ કરી લઈએ તો વી-માર્ટ રિટેલ જે આપણે Q1 અપડેટ આવે છે એ ખાસ કરીને તમારે આજે ફોકસમાં હોવું જોઈએ, કારણ કે અહીંયા આપણને ઓપરેટિંગ આવક છે એમણે અનુમાન લગાવ્યું છે કે 12.6% અહીંથી વધીને 885 કરોડ તેઓ જોઈ રહ્યા છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે તેઓ 1%નો વધારો અહીંયાથી જોઈ રહ્યા છે. સામે એમનું કહેવું છે કે કંપનીએ 15 નવા સ્ટોર ઓપન કર્યા છે અને સામે 2 બંધ કર્યા છે, એટલે આ બધું થઈને ટોટલ કુલ જૂન 2025 સુધીમાં કંપની પાસે કુલ વી-માર્ટના 510 સ્ટોર અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે, એટલે કે વી-માર્ટ આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે. બીજું આપણે જે ઓટો નંબર સેલ્સ છે એમાં આપણે જોયું ગઈકાલે અમુક કંપનીના આવ્યા હતા, આજે અમુક કંપનીના આપણને આજે રિએક્ટ કરતા જોવા મળશે. ગઈકાલે આપણે જોયું તો મહિન્દ્રા છે કે જ્યાં આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. SML ઇસુઝુ છે જ્યાં આપણને નંબર બાદ સારી એવી તેજી જોવા મળી હતી. હવે આજના દિવસ આપણું ફોકસ રહેશે તો અહીંયા આપણને ઘણા બધા નંબર આવ્યા, ખાસ કરીને જો હીરો મોટોકોર્પ છે કે જેમનું સેલ્સ 10%નો વધારો બતાવ્યું છે. આપણે ગ્રાફિક્સ પણ સ્ક્રીન ઉપર બતાવીશું ઓટોના આપણા આંકડા કે સેલ્સ તમે જુઓ 10% વધીને 5.54 લાખ યુનિટ આવ્યું હતું. એમનું જે સ્થાનિક સેલ્સ છે એ પણ 6.9%નો વધારો બતાવી રહ્યો છે. સામે તમે એક્સપોર્ટ ઉપર નજર કરો તો એક્સપોર્ટમાં પણ તમને 140%નો એથી વધારો છે, એટલે કે કંપનીનું એક્સપોર્ટ છે એ સૌથી સારું પરફોર્મન્સ કર્યું છે, એના કારણે કંપનીના નંબર સારા જોવા મળે. બીજું તમે મારુતિ સુઝુકી ઉપર નજર કરો તો સેલ્સ છે એ અહીંયાથી 6.3% ઘટ્યું છે, અને તમે સ્થાનિક સેલ્સ જુઓ તે પણ 12% ઘટ્યું છે, અને સામે તમે નજર કરો એક્સપોર્ટ ત્યાં થોડો ગ્રોથ છે, પરંતુ ઓવરઓલ સેલ્સ છે એ આપણને ઘટાડા સાથે જ જોવા મળી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ આપણને એક એક્શન જરૂરથી જોવા મળશે. હવે આપણે જૂન આંકડાઓની વાત કરી જ છે, રાઈટ? તો આપણે એક વખત એ પણ નજર કરી લઈએ કે ઓટો આંકડાઓ જે નંબર આવે છે, એટલે કે જે વાહન પોર્ટલ જે હોય કે એની ઉપર જે રજિસ્ટ્રેશન થતા આંકડાઓ હોય છે, રાઈટ? તે કેટલા આંકડાઓ આપણે રજિસ્ટ્રેશન થતા જોવા મળે છે દર ગાડી વાઇઝ, દર કંપની વાઇઝ, તે પણ આપણે જાણવું જરૂરી છે. તો અમારા સહયોગી યશ જોડાઈ ગયા છે. યશ પાસે જઈએ અને જાણીએ કે પર કંપની વાઇઝ, પર ગાડી વાઇઝ આપણને કેટલા રજિસ્ટ્રેશન જૂન મહિનામાં થતા જોવા મળે છે. યશ, જણાવો કયા કયા નંબર સામે આવી રહ્યા છે? એક તરફ ઓટો વેચાણના આંકડાઓ જે કંપની અનાઉન્સ કરે છે, સિયામના આંકડા આવે છે, તે બધા અલગ, પરંતુ વાહન પોર્ટલ પર નવા વાહનોનું રજિસ્ટ્રેશન થાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે હકીકત શું છે, કોણ કંપની આગળ છે, કોણ પાછળ છે, કોનું તમને લાભ જોવા મળી રહ્યો છે, કોને મંથ ઓન મંથ બેઝિસ પર વાહન વેચાણના આંકડામાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તો તમારા સ્ક્રીન પર અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે વાહન રજિસ્ટ્રેશન જે છે
તેના આંકડા છે જૂન મહિનાના, અને તે પેસેન્જર વ્હીકલ માટે જ ખાસ આપણે કમ્પેર કરી રહ્યા છીએ. તમે યર ઓન યર આંકડાઓ કમ્પેર કરતા અહીંયાથી જોશો. સૌથી પહેલાં મારુતિ પર નજર કરો. મે 2025, જૂન 2024 અને જૂન 2025, એટલે કે મંથ ઓન મંથ, યર ઓન યર બંને આંકડાઓ છે તમારા પાસે. મંથ ઓન મંથ તમે જોવા જાઓ તો 1,19,014 થી ઘટીને 1,06,551. હું યાદ અપાવીશ, આમાં એક્સપોર્ટનો આંકડો નથી, માત્ર આપણા રજિસ્ટ્રેશનના આંકડા છે, રાઈટ. હવે તમે જો જૂન 2024ની સામે જુઓ તો 1,15,000 સામે 1,06,000, એટલે ઓવરઓલ યર ઓન યર 8% નુકસાન છે અહીંયા. એટલે આપણે ક્લોઝ કેમેરા પર પણ આવી જઈશું. એ ક્લોઝ કેમેરાથી આપણને વધારે આઈડિયા આવશે કે આ જે ડિટેલ્સ જોવા મળી રહી છે તે કઈ રીતે છે. તમે જુઓ છો તે પ્રમાણે મારુતિ અહીંયા યર ઓન યર 8% નુકસાન છે. પછી આવો હોન્ડાઈ 39,173 મે મહિનાનો આંકડો હતો, જે ઘટીને 35,813 છે, અને 39,201 હતો જૂન 2024માં, તે ઘટીને 35,813 છે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો અહીંયા પણ નુકસાન છે 9%નું યર ઓન યર બેઝિસ પર, 39 થી ઘટીને 35. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 42,416 થી ઘટીને 35,471 જૂન મહિનામાં, અને યર ઓન યર કમ્પેર કરો 36,399 થી ઘટીને, એટલે 3%નો ઘટાડો છે. પણ મંથ ઓન મંથ મોટું ડેમેજ છે, બહુ મોટું ડેમેજ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે. ટાટા મોટર્સ, આમાં ઈવી અલગ છે, એનો આંકડો હું તમને આગળ બતાવીશ. માત્ર પેટ્રોલ ગાડીઓ 31,585 થી ઘટીને 25,686, 21%નો મોટો ઘટાડો તમને યર ઓન યર જોવા મળે છે. અને મંથ ઓન મંથ જોવા મળે, ને યર ઓન યર તમે જુઓ તો 32,456 થી ઘટીને સીધા 25,000. બહુ ખરાબ આંકડા આવ્યા છે ટાટા મોટર્સના, બાય ધ વે. ત્યારબાદ આવો ટોયોટા 22,749 થી ઘટીને 20,000, 18,000 થી ઘટીને 20,000, અલ્ટિમેટલી અહીંયાથી વધીને છે 18,000 થી વધીને 20,000 છે. મંથ ઓન મંથ ઘટ્યું છે પણ યર ઓન યર વધ્યું છે, એટલા માટે તમને અહીંયા ગ્રીન કોલમ બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ તમે આવો અહીંયાથી કિયા દ્વારા 17,336 થી ઘટીને 16,774 આંકડો નોંધાવાયો છે. કિયાનો 16,820 થી 16,774, એટલે એકદમ ફ્લેટ છે, અહીંયા કોઈ પરિવર્તન નથી. ત્યારબાદ તમે જુઓ સ્કોડા દ્વારા જે છે તે 8,656 થી ઘટીને 7,202 આંકડો નોંધાવાયો છે, અને અલ્ટિમેટલી પરિસ્થિતિ. હવે ફટાફટ તમે જિસ્ટ જુઓ તો અહીંયા એક સુધારો છે યર ઓન યર બેઝિસ પર 27% સ્કોડામાં. આ સિવાય MG જે કંપની છે, JSW સાથે ટાઈપ છે તેમનું, તેની અંદર સુધારો છે. ટાટા ઇલેક્ટ્રિક મોબિલિટીની અંદર પણ ઘટાડો છે, જુઓ યર ઓન યર. આ ટેન્શનવાળી વાત છે ટાટા મોટર્સ માટે. હોન્ડા માટે પણ ઘટાડો છે, ફ્લેટ રહ્યું છે. મહિન્દ્રાની ઇલેક્ટ્રિક ગાડીઓની અંદર પણ વેચાણ ફ્લેટ રહ્યું છે, કંઈ ખાસ પરિવર્તન નથી, અને આમ પણ જૂન મહિનામાં એમની કોઈ વેચાણ હતું નહીં, તો એ કમ્પેર ન કરી શકાય. રેનો ઘટાડો જોવા મળી રહ્યો છે, નિસાન ઘટાડો જોવા મળી રહ્યો છે, મર્સિડીઝ થોડો સુધારો છે ત્યાં તમે યર ઓન યર જોવા જાઓ તો. આ તરફ BMW છે, સુધારો છે. જગુઆર લેન્ડ રોવરની અંદર સુધારો છે. સૌથી મોટી સરપ્રાઇઝ આ છે, અને તેનું કારણ એ છે કે આ પ્લેયર નવું છે, BYDની કાર બહુ વેચાઈ રહી છે ભારતમાં, તે વાત સ્પષ્ટ અહીં સામે આવી રહી છે. ચાઇનીઝ કંપની છે. આ સિવાય PCA તમે જુઓ ઘટાડો જોવા મળી રહ્યો છે. FCA ઇન્ડિયાની અંદર તમે અહીંયા જુઓ તો ઘટાડો જોવા મળી રહ્યો છે તમને. આ સિવાય ટાટા મોટર્સ જે કમર્શિયલ વ્હીકલની પણ અહીંયાથી સાથે વાત કરીએ ત્યાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. મર્ક તમે જુઓ જે AG ગ્રુપ છે, બેન્ઝ AG ગ્રુપ, ત્યાં વોલ્વોની અંદર જુઓ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ફોર્સ ઘટાડો છે, પોર્શા અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે, અને અન્ય ગાડીઓની અંદર પણ ઘટાડો છે. તો યોમિક, કહેવાની વાત એ છે કે વાહન રજિસ્ટ્રેશનના આંકડાઓથી આપણને એ વાત સાબિત થતી જોવા મળે છે કે એકંદરે પેસેન્જર વ્હીકલ જે 4-વ્હીલર કાર છે તેના વેચાણની અંદર ઘટાડો થઈ રહ્યો છે. કોઈ પણ કંપની હોય, મોટા ભાગે બધાનું પરફોર્મન્સ ખરાબ રહ્યું છે. યોમિક, જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંથી ગાડી વાઇઝ આપણને કઈ રીતનું અહીંથી રજિસ્ટ્રેશન કરતું જોવા મળ્યું છે. થેન્ક યુ જોડવા બદલ. પરંતુ આવો નજર કરીએ, માર્કેટ ઓપન થઈ ગયું, સેટલ થઈ ગયા છે. ઓલમોસ્ટ નિફ્ટી તમે જુઓ 25,600ની નજીક આપણને સેટલ થતું જોવા મળી રહ્યું છે. 46 અંકની મજબૂતી ત્યાં છે. બેંક નિફ્ટી આપણે જેમ અઝ્યુમ કર્યું હતું કે 57,500 ઉપર આપણને ઓપનિંગ આપશે, એ ઓપનિંગ જોવા મળ્યું છે. પરંતુ હવે જોવાનું રહેશે કે સસ્ટેનેબિલિટી ક્યાં જોવા મળી શકે છે. પરંતુ આવો હવે અહીંયાથી આપણે જોડાઈએ, આપણી સાથે જોડાઈ ગયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આ બંનેને ગુડ મોર્નિંગ. અને માર્કેટ ઉપર નજર કરીએ તો ઓલમોસ્ટ જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો હતા એ પ્રમાણે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા કુનાલ સર, આપની પાસે હું આવીશ. ગઈકાલે આપણે જોયું સેન્સેક્સ એક્સપાયરી એકદમ નાની સીમિત રેન્જમાં જોવા મળ્યું. હવે આવતીકાલે નિફ્ટી એક્સપાયરી છે. સામે FI ઉપર નજર કરીએ તો તેઓ કેશ અને સાથે સાથે વાયદા બજાર બંનેમાં ફરીથી નેગેટિવ થતા જોવા મળે છે. તો ઓવરઓલ સર, કયા સેન્ટિમેન્ટ છે કે જેની પર ફોકસ કરવું જોઈએ, અને નિફ્ટી બેંક નિફ્ટીમાં કયા લેવલ છે જે વોચ આઉટ કરીશું? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અને ભાઈને ગુડ મોર્નિંગ. વેલ,
સેન્ટિમેન્ટની વાત કરીએ તો થોડુંક નેગેટિવ સાઇડ જોવા મળી રહ્યું છે. મંડેના જ સેશનમાં આપણને એક બિયરિશ એન્ગલ્ફિંગ જોવા મળી હતી નિફ્ટીમાં, અને કાલના દિવસમાં નો ડાઉટ એનો લો બ્રેક નથી થયો, પણ જો લો બ્રેક થાય છે તો ત્યાં આપણે બિયરિશ એન્ગલ્ફિંગનું કન્ફર્મેશન મળશે અને એના બેઝ પર આપણને 200-300 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે સાઇડવેઝ ટુ નેગેટિવ સાઇડનું જ છે, એમાં કોઈ બે મત નથી. પ્રી ઓપનિંગમાં હોઈ શકે કે તમને અત્યારે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું જોવા મળી શકે છે, બટ ઓવરઓલ વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો હું મેન્ટેન કરીને ચાલી રહ્યો છું. મને કોઈ ખાસ એવી મોમેન્ટમ હાલ પૂરતી નથી જોવા મળી રહી. વ્યૂ ડાઉન સાઇડનો જ છે. 25,470 જો બ્રેક કરે છે લો લેવલ પર તો પછી 25,250 સુધીના લેવલ છે જે તમને નિફ્ટી બતાવી શકે છે. અને ઉપરના મથાળે હાલ પૂરતું જે રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યું છે એ રેઝિસ્ટન્સ ઉપરના 25,670 ની અરાઉન્ડનું છે. એટલે 25,470 બ્રેક કરે તો તમને કન્ફર્મેશન મળશે ડાઉન સાઇડનું, અને ત્યાં 200-300 પોઈન્ટનો ઘટાડો પણ તમને જોવા મળી શકે છે. અને સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઓવરઓલ એક ડાઉન એક સાઇડવેઝની મોમેન્ટમ છે, કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી. લોઅર લેવલ પર 56,900 અને ઉપરના મથાળે જોવા જઈએ તો 57,600 આ જ લેવલની વચ્ચે છેલ્લા 3 દિવસથી બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. તો જ્યાં સુધી આ બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી ક્લિયર ડાયરેક્શન આપણને જોવા નહીં મળે. એ બિલકુલ. તો અત્યારે હાલ આપણને સાઇડ વેથી થોડું આપણને નેગેટિવ તરફ વ્યૂ બની રહ્યો છે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ફોકસ કરીશું. ભાવિક સર તમારી પાસે હું લઈને આવીશ તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ. અત્યારે આપણે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવા મળતી હોય છે, જ્યારે આપણે મોટા સાઈડ આપણે જોઈએ બ્લુ ચિપ સ્ટોક થોડાક નરમાસ બતાવી રહ્યા છે, પરંતુ સામે મિડ કેપ અને સ્મોલ કેપ હજુ પણ ખરીદારી થોડીક બતાવી રહી છે. તો સર બંને તરફ કઈ રીતે વ્યૂ રાખીશું સર? ગુડ મોર્નિંગ યોનિકજી, કુનાલભાઈ એમને પણ ગુડ મોર્નિંગ. મિડ કેપ સ્મોલ કેપ યસ, આપણે ઇનફેક્ટ જોઈએ નિફ્ટીમાં જેમ કુનાલભાઈએ પણ કીધું કે બેરિશ એન્ગલ્ફિંગ થયું છે, અને કંઈક ને કંઈક ડેઇલીમાં પણ જોઈએ તો આરએસઆઈમાં ક્લિયરલી નેગેટિવ ડાયવર્જન્સ આવી રહ્યું છે, જે દેખાડી રહ્યું છે કે એટલીસ્ટ નિફ્ટીને જે લાર્જ કેપ છે એ થોડા થાકી ગયા છે, અને હવેનું જે મોમેન્ટમ છે એ મિડ કેપ સ્મોલ કેપમાં દેખાઈ રહ્યું છે, કારણ કે એમાં આપણે ક્લિયરલી અત્યારના જોઈ રહ્યા છે કે એમાં કોઈ એટલો ડાયવર્જન્સ નથી, ને હજી પણ જોઈએ તો પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ મિડ કેપ જોઈએ નિફ્ટી તો એ 59,750 ની આસપાસ છે, અને એ આઈ થિંક જ્યાં સુધી 59,250 ની નીચે ન જતું ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે 60,000 ને 60,300 સુધી પણ જોવા મળી શકે. અને સેમ વે આપણે સ્મોલ કેપની પણ જોઈએ 100 ઇન્ડેક્સનું, તો એમાં મને લાગી રહ્યું છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ગઈકાલનું જે એક નેગેટિવ સેશન જોવા મળ્યું છે તો એમાં સ્લાઇડ મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ જે છે સ્ટોલ થઈ ચૂક્યું છે, અને એ ડાઉન સાઇડ આવી શકે છે 48,100 થી 47,900. તો મિડ કેપ આજે હજી દેખાઈ રહ્યો છે સ્ટ્રોંગ, સ્મોલ કેપમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે, અને લાર્જ કેપ ડેફિનેટલી હવે દેખાડી રહ્યો છે કે થોડુંક થાકી ગયા છે. જી બિલકુલ. તો ઓરલાઈનથી આપણે વાત થઈ મિડ કેપ સ્મોલ કેપ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સર માર્કેટ ઓપન થવાની જસ્ટ તૈયારી જ છે, એની પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લો. સૌથી પહેલાં કુણાલ સર આપની પાસે આવી 7 દિવસ આપના તરફથી કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? પહેલો એક સ્ટોક છે પોલીમેડ. ઘણો સારો સ્ટોક છે, ડેલી ચાર્ટ પર બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે, અને મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણી સારી મોમેન્ટમ આપણને પોલી મેડિક્યોર લિમિટેડમાં જોવા મળી શકે છે. અત્યારે 2270 ની અરાઉન્ડ ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. 2280 ની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 2325 નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 2410 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો પોલીમેડ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજો એક સ્ટોક છે જેમાં એક સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ, કેન્સ ટેકનોલોજી લિમિટેડ, જે અત્યારે 6,170 ની અરાઉન્ડ અત્યારે આપણને એક ઓપનિંગ બતાવી રહ્યું છે, તો એ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એસએલ થોડોક મોટો આવી રહ્યો છે 5,940 નો, પણ મને ટાર્ગેટ સારા એવા જોવા મળી રહ્યા છે ઉપરના મથાળે. 6,350 નો પહેલું ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે છે તો તમને 6,650 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો કેન્સ ટેકનોલોજીસ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 5,940 ના એસએલની સાથે. બિલકુલ. તો અહીંયા આપણને બે સ્ટોક કુણાલ સર તરફથી છે, એક છે પોલીમેડ, બીજો કેન્સ ટેકનોલોજી. ઇવન કેન્સ ટેકનોલોજીમાં કંપનીનો ક્યુઆઈપી આવ્યા બાદ પણ આપણને સારો એવો રનઅપ આપણને સ્ટોકમાં જોવા મળ્યો છે, જેમાં હજી વધુ અપસાઇડ કુણાલ સર તરફથી જોઈ રહ્યા છે, તો ફોકસ કરીશું. તો ભાવિક સર તમારી પાસે આવીશું. આજના દિવસે કયા સ્ટોક છે જે તમે પસંદગી તરીકે લાવી આવે છે? સૌથી પહેલાં છે પીએલ પિરામલ એન્ટરપ્રાઇઝ, જે આપણે જોઈ રહ્યા છે કે એનો એક રાઇટ્સ ઇસ્યુ પણ આવ્યો છે, અને ઓવરઓલ 52 વીક લોથી જોઈએ તો 38% ગેઇન થયું છે. અને આ સ્ટોકમાં આપણે જોયું તો કે 1200થી એક નાનું પુલબેક જરૂરથી આવ્યું છે 1100, અને હવે ફરીથી જોઈએ છે તો 1170 ની આસપાસ આવી ચૂક્યું છે. તો ઓવરઓલ મને અહીંયાથી મોમેન્ટમ જે છે ઘણું જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. આરએસઆઈમાં પણ જોઈએ તો કમ્ફર્ટેબલ છે, હજી ઓવરબોટ ઝોનમાં આવ્યું નથી, એટલે કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રેકમેન્ડેશન
સજેશન આપીશ 1120ના સ્ટોપ લોસથી અને 1250નો ટાર્ગેટ રાખી શકાય છે. સેકન્ડ મારો સ્ટોક રહેશે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ. બ્લુ ડાર્ટ એક્સપ્રેસ આપણે જોઈ રહ્યું છે કે મિડ કેપમાં ઘણો અંડર પરફોર્મ ચાલી રહ્યો છે અને હવે મને દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડુંક મોમેન્ટમ આવ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે સ્ટ્રોંગ વોલ્યુમ જોવા મળી રહ્યું છે અને આ સ્ટોક જે છે એ પણ મને લાગી રહ્યું છે કે અહીંયાથી શોર્ટ ટર્મમાં આપણને 7200 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો 6400ના સ્ટોપ લોસ રાખી શકાય છે 7200નો ટાર્ગેટથી બ્લુ ડાર્ટ એક્સપ્રેસ. જી બિલકુલ, તો અહીંયા પણ 2 પસંદગી આપણા માટે છે, પીએલ અને બ્લુ ડાર્ટ બંને ઉપર ફોકસ હોવું છે. ટોટલ આપણા માટે ટોટલ 4 પસંદગી આપણા બંને એક્સપર્ટ તરફથી બની રહી છે, જ્યાં આપણે ફોકસ કરીશું. પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઉપર, તો નિફ્ટી 25600ને એટેમ્પ કરવાના પ્રયાસો બતાવી રહ્યા છે. ઇવન એક તમે 25600ના હાઈ પણ બનાવ્યા, પરંતુ ત્યાં થોડુંક રિજેક્શન આવી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો, ત્યાં થોડુંક આજે ઠંડુ પરફોર્મન્સ જોવા મળ્યું છે, પરંતુ 57500 જ્યાં માર્કેટ સસ્ટેન થઈ રહ્યું છે. બીજું મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર તમે નજર કરો, તો મિડ કેપમાં પણ તમને આજે મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ અને સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. આજે નિફ્ટીના ટોપ ગેનરમાં તમે નજર કરો તો આજે તમે ઇન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, વિપ્રો કે જ્યાં તમને સારી એવી મજબૂતી જોવા એટલે કે ઓવરઓલ તમે જોશો તો તમને આઈટી સેક્ટર છે જે આજે થોડુંક લીડ લઈ રહ્યું છે. કમજોરીમાં તમે નજર કરશો તો ઇન્ડસઇન્ડ બેંક છે, એક્સિસ બેંક છે, એક્સિસ બેંક ને એશિયન પેઇન્ટ છે, નેસ્લે, એલએનટી અને ટાટા કન્ઝ્યુમર જે ટોપ 5 લૂઝર તરીકે આપણને ઓપનિંગમાં સામે આવી રહ્યા છે, જ્યાં આપણે ફોકસ કરીશું. તો કુણાલ સર તમારી પાસે હું લઈને આવીશ એશિયન પેઇન્ટ, જે આજે ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યું છે. 1% ઘટાડો છે. ઓલરેડી આપણને ખ્યાલ છે કે પહેલાં ઓલરેડી ફરિયાદ નોંધાવી હતી ગ્રેસિમ બિરલા ઓપસને લઈને કે જે એશિયન પેઇન્ટ છે જેમના ડીલરોને અહીંયાથી થોડુંક અહીંયાથી તેઓ એ કરી રહ્યા હતા કે તેઓ અહીંયાથી બિરલા ઓપસનો માલ ના વેચે, કાં તો તેઓ સપ્લાયમાં થોડી જે લિમિટ આપતા હોય નહીં આપે, એના બધા જે આરોપો હતા તેઓ અહીંયાથી ગ્રેસિમે લગાવ્યા હતા. અને ફાઇનલી સીસીઆઈએ અહીંયાથી તપાસ માટે મંજૂરી આપી દીધી છે અને એ બાદ સ્ટોકમાં નેગેટિવિટી જોવા મળી છે. તો સર આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાર્ટ પર શું એન્ટિસિપેશન મળી ગયું છે? વેલ નો ડાઉટ 2346ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને મારું મંતવ્ય પોઝિશન બનાવીને ચાલવાનો બની રહ્યો છે. જો સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે છે નીચે 2290 સુધીનો, 2290 થી લઈને 2280, તો તમે એ લેવલ પર પોઝિશન બનાવીને ચાલી શકો છો. મને એવું લાગે છે કે સારી રીતે આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને ટાઈમિંગ માટેનું કરેક્શન છે અને સ્ટોક છેલ્લા ઘણા ટાઈમથી જોવા જઈએ ને 6-7 મહિનાથી એક કરેક્ટિવ મોડમાં ટ્રેડ કરી રહ્યો છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી રેલી આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નહીં પણ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી હું આમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશ. 2290, 2295 કોઈ બી લેવલ જો સ્ટોક એપ્રોચ કરે છે તો ત્યાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. જે બિલકુલ, તો પોઝિશન એડ કરવાની સલાહ બની રહી છે. લેવલ સર જણાવે જેની ઉપર ફોકસ કરીશું એશિયન પેઇન્ટ. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર વીમાર્ટ રિટેલ ઉપર નજર કરો ભાવિક સર, ત્યાં પણ અત્યારે 0.5% મજબૂતી જોવા મળી છે, પરંતુ ડે લો તરફ સરકી રહ્યો છે. ઓપનિંગ બાદ 2.5% મજબૂતી હતી. અહીંયા પણ એમના જે Q1ના અપડેટ આવ્યા અને ઓપરેટિંગ આવક એમની છે 12.6% અનુમાન લગાવી રહી છે. સેમ સ્ટોર સેલ્સ છે ગ્રોથ એમાં 1%નો વધારો બતાવી રહી છે અને કંઈક એમણે Q1માં 15 નવા સ્ટોર ઓપન કર્યા અને અપડેટ બાદ ઓપનિંગ મજબૂતી સાથે થઈ, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવી રહ્યું છે સર વીમાર્ટ રિટેલ. આઈ થિંક છેલ્લા સ્ટોક માર્કેટ જ દેખાડી રહ્યું છે કે માર્કેટનો જે ન્યૂઝ છે વીમાર્ટના એ સ્લાઇટ નેગેટિવ છે, કારણ કે છેલ્લા 4-5 દિવસ ટ્રેડિંગ સેશનથી જોઈએ છે તો કન્ટિન્યુઅસ પ્રાઇસ જે છે ડિક્લાઇન થઈ રહી છે અને જો થોડું અપસાઇડ દેખાય છે તો ક્લિયરલી સેલ ઓફ થઈ જાય છે. દેટ મીન્સ કે મોમેન્ટમ અપસાઇડ અત્યારે દેખાઈ નથી રહ્યું અને ટ્રેન્ડ જે છે થોડુંક વીક છે. તો અહીંયાથી ડેફિનેટલી મને લાગે છે કે સ્ટોક જે છે હજી ચાન્સીસ છે કરેક્શન થવા માટે અને આઈ થિંક હું વેઇટ કરીશ. ઓવરઓલ 830થી 820 ની આસપાસ આવે છે તો ત્યાં ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે, બટ ચાર્ટ ક્લિયરલી દેખાડી રહ્યો છે કે અહીંયાથી લોંગ પોઝિશન હજી પણ એવોઇડ કરવું જોઈએ. 830 થી 820 ની આસપાસ આવે છે તો ત્યાં એકવાર નવી લોંગ પોઝિશન રેકમેન્ડ કરી શકાય છે બાય માટે. જી બિલકુલ, તો ઓરલીથી આપણે વાત થઈ વીમાર્ટ કે જ્યાં આપણે હાલ નવી ખરીદી ટાળવાની સલાહ બની રહી છે. આજના દિવસે સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો સારી એવી તેજી નિફ્ટી આઈટીમાં જોવા મળી રહી છે. 10 કમ્પોનન્ટ છે જ્યાં જે મજબૂતી સાથે કામકાજ કરે છે. ગઈકાલે જે નેસ્ટેકમાં વેચવાલી જોવા મળી 1%થી પણ વધારે, એ બાદ થોડુંક એક્સપેક્ટેશન હતું કે આજે આપણું આઈટી સેક્ટર થોડુંક કમજોરી બતાવી શકાય, પરંતુ એનાથી વિપરીત સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે. નજર કરો ઇન્ફોસિસ 2%ની તેજી, એમ્ફેસિસ ત્યાં પણ 1.5%ની તેજી જોવા મળી છે. ટેક મહિન્દ્રા, કોફોર્જ, વિપ્રો બધા સ્ટોક છે જે આજે માર્કેટને લીડ કરી રહ્યા છે. કુણાલ સર, હવે એક નિફ્ટી આઈટીને સમજવાનો અત્યારે એક બેસ્ટ ટાઈમ છે. હવે ખ્યાલ છે કે આપણને FY26 ને આપણને અહીંથી Q1 પરિણામ શરૂઆત થશે અને પરિણામની શરૂઆત પણ આપણે નિફ્ટી આઈટી સેક્ટરથી થતી હોય છે. તો સર આ Q1 ને લઈને નિફ્ટી આઈટી સેક્ટરને લઈને તમારા શું અહીંથી એક્સપેક્ટેશન છે અને સાથે કોઈ સ્ટોક પસંદ હોય સર તો એ પણ જણાવો. એટલે નિફ્ટી આઈટીને લઈને મોમેન્ટમ તો અત્યારે પોઝિટિવ સાઈડ જોવા મળી રહી છે. તમે નિફ્ટી આઈટીના ઇન્ડેક્સ જુઓ
અત્યારે નિફ્ટી આઈટી 39,370 ની અરાઉન્ડ છે અને જોવા જઈએ તો 20 MA ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે. તો લાઇકલી ચાન્સીસ છે આપણને આવનારા દિવસોમાં સારી એવી મોમેન્ટમ નિફ્ટી આઈટીમાં જોવા મળે એવું અત્યારે હાલ પૂરતું જોવા મળી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલીશું ને એમાં પણ જો આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા સ્ટોક એવા છે જેમાં સારી રેલી આપણને જોવા મળી રહી છે. ઇન્ફોસિસ છે, કોફોસ છે, ટેકેમ છે, એલટીઆઈ દરેક લેવલ પર બધા સ્ટોક સારા એવા પરફોર્મ કરી રહ્યા છે. મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર લેવલ પર ટેકેમ પર ફોકસ કરીને ચાલવાનું બની રહ્યો છે. ટેક મહિન્દ્રા તમે આ કાઉન્ટરને લોંગ ટર્મ માટે પણ કન્સિડર કરીને ચાલી શકો છો. અત્યારે ટેકેમના ચાર્ટની વાત કરીએ તો આ કાઉન્ટર અત્યારે 1692 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર આપણે 1640 ના એસએલની સાથે આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. એક સારી વસ્તુ એ છે કે 1640 નેકલાઇન છે કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનની ઓલરેડી કાઉન્ટર આપણને બતાવી દીધું છે. ના આપણને સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આ લેવલ પર રાખી શકીએ. એટલું જ નહીં, સ્મોલર ટાઈમ ફ્રેમ પર અત્યારે સ્ટોક ફ્લેગ ફોર્મેશનમાં ટ્રેડ કરી રહ્યો છે. લાઇકલી ચાન્સીસ છે આપણને બ્રેકઆઉટ પણ જોવા મળી શકે છે અને 20 MA ની ઉપર પણ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એટલે મલ્ટિપલ એવા અત્યારે ઇન્ડિકેશન છે જેના બેઝ પર ટેકેમ હું અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું. 1690 છે, 1640 ના એસએલની સાથે તમે ખરીદારી કરીને ચાલો. ઉપરના મઠાડાની વાત કરીએ 1735 અને જે દિવસ 1735 બ્રેક કરે છે તમને 1900 નો ટાર્ગેટ પણ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો ટેકેમ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી આઈટી જ્યાં ફોકસ કરું છું અને સ્ટોક સ્પેસિફિક સરે વાત કરી જ્યાં જરૂરથી આપણે અહીંયાથી નજર રાખીશું. ભાવિક સર, તમારી પાસે હું આવીશ એક સેક્ટર લઈને, એ છે ઓટો ઇન્ડસ્ટ્રી. કારણ કે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી વધારે આપણને ટ્રેન્ડિંગમાં જોવા મળ્યું છે. સ્વાભાવિક છે કે જૂન મહિનાના જે આંકડા સામે આવ્યા થોડા મિક્સ ઓફ નંબર આપણને જોવા મળે છે. ખાસ કરીને જોઈએ તો ટ્રેક્ટર સેગમેન્ટ છે એમણે વધારે માર્કેટને હોલ્ડ કર્યું, સારું એવું પોઝિટિવિટી. સામે ટુ વ્હીલર સેગમેન્ટ જોઈએ તો ત્યાં થોડુંક આપણને દબાણ જોવા મળ્યું છે. તો ઓવરઓલ સર જૂન મહિનાના જે આંકડા તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એ અર્થી તમે જુલાઈ મહિના માટે નિફ્ટી ઓટોને કઈ રીતે જોઈ રહ્યા છો, સાથે સ્ટોક સ્પેસિફિક તમે ક્યાં નજર રાખી છે સર? આઈ થિંક નિફ્ટી ઓટોમાં જોઈએ તો એક ડબલ ટોપ જરૂરથી બની રહ્યો છે 24,130ની અને છેલ્લા 3 દિવસનો સેશન જોઈએ તો પછી એના પછી ડબલ ટોપ પછી નીચે થોડો આવી રહ્યો છે. અને યુઝ્યુઅલી આ પીરિયડ પણ આપણે જો હિસ્ટોરિકલી તો યુઝ્યુઅલી 4 વ્હીલર અને 2 વ્હીલરનો સ્ટ્રોંગ ક્વાર્ટર નથી હોતો. યસ, આપણે જોઈ રહ્યા છે કે જ્યારે મોન્સૂન સિઝન હોય છે ત્યારે ડેફિનેટલી જે ટ્રેક્ટર હોય છે એ લોકોનું સેલ્સ પિકઅપ થાય છે. બટ લાસ્ટ ક્વાર્ટર કે દિવાળી કે સિઝન જ્યારે હોય છે ત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુઝ્યુઅલી ક્યારે 2 વ્હીલર અને 4 વ્હીલરનું જે વોલ્યુમ હોય છે પિકઅપ થાય છે. આજે જ સવારના યશભાઈએ જે ડેટા આપ્યા છે મંથ ઓન મંથના બધી જ મોસ્ટ ઓફની ઓટો કંપનીઝના, તો એ ડેફિનેટલી દેખાડી રહ્યું છે કે અહીંયાથી થોડુંક સ્લો ડાઉન થઈ રહ્યું છે. એટલે મને લાગી રહ્યું છે કે હજી ઓટો સેક્ટર છે એ થોડુંક અંડર પરફોર્મ કરી શકે છે. એટલે આ ક્વાર્ટરમાં મને નથી લાગતું કે કોઈ સ્ટ્રોંગ આઉટ પરફોર્મ થઈ શકે. બટ ડેફિનેટલી આ વખતે જો મોન્સૂન સારું રહેશે તો યુઝ્યુઅલી એના પછી આપણે જોઈ રહ્યા છીએ કે જે હોલિડે સિઝન હોય છે, વેકેશન સિઝન હોય છે, ત્યાં થોડુંક ઓટો સેક્ટરમાં પિકઅપ થઈ જાય છે. તો એક્સપેક્ટેડ છે કે આ ક્વાર્ટરમાં હજી પણ પ્રાઇસીસ જે છે વીકનેસ થઈ શકે છે. ઓટો નિફ્ટી ઓટો છે જે એ 23,400 થી 23,300 સુધી પણ આવી શકે છે. અને ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે બધા ઓટો સેક્ટરમાં હ્યુન્ડાઈ ઇન્ડિયા જે છે એ ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. ઓલ ટાઈમ હાઈની આસપાસ આવી રહ્યું છે અને જ્યારથી એ લિસ્ટ થયો હતો એના પછી પણ માર્કેટમાં આપણે જોયું હતું કે નીચે આવ્યો હતો પણ એના પછી વધારે નીચે નથી આવ્યો. તો આઈ થિંક હ્યુન્ડાઈમાં કોઈ પણ નીચો ઘટાડો આવે છે તો એ ડેફિનેટલી મારી ટોપિક રહેશે ઓટો સેક્ટર માટે. ક્લિયરલી ઘટાડો આવે તો અહીંયા તમને ખાસ ખરીદારીનું ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. તે છે હન્ડાઈ. કે સર, તમારા પાસે હવે માર્કેટ જ્યારે થોડા સરસ મજબૂતીના રિકવરી બાદ અત્યારે થાકવાના મૂડમાં છે. ગઈકાલે પણ તમે જોયું તો સોફા રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો, આજે પણ રહ્યો. હવે આપણે ફોકસ એ જ ધરાવવું જોઈએ કે બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ બનાવી દીધા છે. મિડ કેપ સ્મોલ કેપ આગળ વધી રહ્યા છે, નિફ્ટી આગળ વધી રહ્યો છે. હવે રેકોર્ડ હાઈ તરફ જવા માટે સેક્ટર સ્પેસિફિક રોટેશન સમજવું ખાસ જરૂરી છે. કેમ કે આઈટી હજુ કદાચ નથી ચાલી રહ્યું, બેન્ક્સ ચાલી ગયા, ફાઇનાન્સીસ ચાલી ગયા. આજે એચડીબી લિસ્ટિંગ છે એટલે એચડીએફસી બેંક પણ એ રીતે ફોકસમાં રહેશે. સેક્ટર રોટેશન કઈ રીતે જોઈ રહ્યા છો કે તમે હવે શું ફોકસ, કારણ કે પરિણામોની સિઝન આઈટી એટલે પણ ખાસ ફોકસમાં છે કારણ કે પરિણામો આવવાના છે. કે સર? વેલ, સેક્ટર રોટેશનની વાત કરીએ તો બટ ઓબ્વિયસલી સેક્ટર રોટેશન થવું જરૂરી છે. અને સેક્ટર રોટેશનના બેઝ પર જ નિફ્ટી ક્યાંક ને ક્યાંક પોતાની જે મોમેન્ટમ છે એને મેન્ટેન કરીને ચાલી રહી છે. એક ટાઈમ હતો હમણાં જ કે પ્રાઇવેટ બેન્કોએ સારું પરફોર્મ કર્યું ને એમાં નિફ્ટીમાં સારી રેલી આપણને જોવા મળી. પછી રિલાયન્સે ચાર્જ લીધો અને એના બેઝ પર નિફ્ટીએ સારી મોમેન્ટમ બતાવી. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો આઈટી સેક્ટર્સ ઘણું સારું લાગી રહ્યું છે જેના બેઝ પર નિફ્ટી આવનારા દિવસમાં પોતાની મોમેન્ટમ બતાવી શકે છે. અને
અત્યારે એના પછી આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે જે પ્રમાણે વરસાદ જો સારો પડે છે, IMD નું જે એક્સપેક્ટેશન સારું હોય છે, તો 2 વ્હીલર 4 વ્હીલર એટલે કે ઓટો સેગમેન્ટ છે જે નિફ્ટીને સંભાળી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક દરેક લેવલ પર સેક્ટર રોટેશન ઘણું જરૂરી છે જે નિફ્ટીની મોમેન્ટમને હેન્ડલ કરીને રાખી શકે છે. અત્યારે આ લેવલ પર જો કોઈ સેક્ટરની વાત કરીએ તો હું અત્યારે IT સેક્ટરની જ વાત કરીશ. છેલ્લા ઘણા દિવસથી હું IT સેક્ટર પર ફોકસ કરીને ચાલી રહ્યો છું. એમાં નો ડાઉટ આપણે ટેકેમની વાત પણ કરી છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ માટે પણ આપણે સજેસ્ટ કરી રહ્યા છે. ઇન્ફોસિસ તો તમારા માધ્યમથી આપણે ઘણી બધી વખત આપણા દર્શક મિત્રોને ઇન્ફોસિસનું રિકમેન્ડેશન આપણે આપેલું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નિફ્ટી IT પર જ ફોકસ કરીને ચાલીશું. નાઉ નિફ્ટી IT જેવું સેટલ થશે, મને એવું લાગે છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં તમને જોવા મળશે ઓટો સેક્ટરનું રોટેશન. જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી IMD ના જો આંકડા સારા આવે છે, મોન્સૂન જો સારું થશે તો જે વ્યૂ આપણો પોઝિટિવ સાઇડનો થશે પર્ટિક્યુલર ઓટો સેક્ટરમાં. કેમ કે તમને જોયું છે કે જનરલ ઓબ્ઝર્વેશન બી છે કે જ્યારે વરસાદ સારો થતો હોય છે તો 2 વ્હીલરની માંગ વધતી હોય છે, ટ્રેક્ટરની માંગ વધતી હોય છે અને સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની પણ માંગ વધતી હોય છે. તો આ બે સેક્ટર એવા છે, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, જે નેક્સ્ટ સાયકલમાં ચાર્જ હેન્ડલ કરી શકે છે અને આપણને એના બેઝ પર સારી મોમેન્ટમ નિફ્ટીમાં પણ જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ સેક્ટર રોટેશનલ કે જેમાં ખાસ કરીને નિફ્ટી IT બી જ્યાં આપણે ફોકસ કરવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ જેમાં આજે નિફ્ટી ફાર્મામાં પણ થોડીક એક્શન વધારે જોવા મળી રહી છે. સમાચાર હતા એક તો લુપિનમાં કે એમને US FDA તરફથી ANDA માટે જે ડ્રગ છે એમનું એના માટે એની મંજૂરી મળી ગઈ છે અને આ લુપિન એ જે ડ્રગ છે સ્પેસિફિક એના માટે ફર્સ્ટ ટુ ફાઇલ રિપોર્ટ એટલે કે તે પહેલો છે કે જેણે અહીંથી આ ડ્રગ માટેથી કર્યું હતું મંજૂરી અને એમને મળી ગઈ છે રિપોર્ટ કર્યા બાદ. અને હવે જોઈએ તો એમાં સ્ટોકમાં 0.5% મજબૂતી છે. એટલે બાયોક્સર તમારી પાસેમાં લુપિન તો વાત કરવી છે, બીજું થોડું ટેકનિકલી પણ જો તો એક બાયોકોન તમારી પાસે મારું લઈને આવીશ. કારણ કે આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણને 360નું એક અવરોધ હતું જે આપણને બાયોકોનમાં જોવા મળ્યું. છેલ્લા 20 દિવસથી પણ આપણને 15 થી 20 અંકની રેન્જ હતી કે જેમાં આપણને સસ્ટેન થતો જોવા મળે, પરંતુ ફાઇનલી છેલ્લા 2 દિવસથી સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. સર રાઈટ. સૌથી પહેલાં આપણે લુપિનની વાત કરીએ. લુપિન આપણે જોયું કે લાસ્ટ સપ્ટેમ્બરથી એક ક્લિયરલી અત્યાર સુધી કોન્સોલિડેશન ઝોનમાં જોયું છે. ઇનફેક્ટ ફાર્મામાં મને લાગી રહ્યું છે કે આ ઘણો અંડર પરફોર્મ સ્ટોક ચાલી રહ્યું છે અને જે રીતે અત્યારના ન્યૂઝ પણ આવ્યા છે અને માર્કેટે રિએક્ટ કર્યું છે એ રીતે મને લાગતું નથી કે બહુ મોટું સ્ટ્રોંગ આપણને અપમૂવ જોવા મળે. યસ, ડેફિનેટલી અગર જો કોઈને લોંગ ટર્મ વ્યૂ રાખવો હોય તો કારણ કે કંપની જે છે સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે એટલે આમાં પૈસા જો તમે લોંગ ટર્મ માટે નિવેશ કરી શકો છો તો એટલે તમે લોસમાં નહીં જાઓ. બટ ઇમિડિયેટલી ઇમ્પેક્ટ ન્યૂઝ ઉપર મને દેખાઈ નથી રહી કે આમાં આપણને ફ્રૂટફુલ કોઈ પર્સન્ટેજ ગેઇન જોવા મળે. એટલે કોઈને પણ જો લોંગ ટર્મ વ્યૂ રાખવું હોય તો ડેફિનેટલી લ્યુપિનમાં અહીંયાથી બાય કરી શકાય છે. 2200નો ટાર્ગેટ રાખી શકાય, પણ ભાઈ આઈ થિંક 3 થી 6 મહિનાનું ડ્યુરેશન રાખી શકાય છે 1950ના સ્ટોપ લોસથી. લેટ્સ સી બાયોકોનની આપણે વાત કરીએ તો બાયોકોનમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે 366ની આસપાસ ચાલી રહ્યો છે. આ 52 વીક લોથી એટલે 25% ગેઇન થયો છે અને આ સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક મોમેન્ટમ જે છે એ અપસાઇડ દેખાઈ રહ્યું છે કમ્પેરેટિવ ટુ લુપિન. અને આ સ્ટોક હજી અહીંયાથી મને લાગી રહ્યો છે કે આપણને 380 થી 394 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. છેલ્લા 4 મહિનાનો એના સ્ટોકનો બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યું છે. તો ક્લિયરલી બાયોકોન બાય કરી શકાય છે 385 થી 390ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 315. 350 આસપાસ જગ્યા રાખવાની બનતી જોવા મળી રહી છે. લોરસ લેબ્સ પણ ઇનફેક્ટ કે સર મારે તમારા સાથે ડિસ્કસ કરવું છે. ગઈકાલે પણ અમુક સમાચારોના બેઝિસ પર એક્શનમાં હતું આ કાઉન્ટર અને આજે જ્યારે ફાર્મા સ્ટોક્સ જોવા મળી રહ્યા છે એક્શનમાં, લોરસ લેબ્સ પણ છે કે જે થોડું ગ્રીન શૂટ્સ બતાવી રહ્યું છે. ચાર્ટ્સ પર કોઈ કે સર એવી જગ્યાઓ જોવા મળી રહી છે કે અહીંયા કોઈ લોંગ સાઇડ પોઝિશન્સ કેરી કરી શકાય? વેલ ડેફિનેટલી લોરસ લેબ 751 પાસે ટ્રેડ કરે છે. મલ્ટિપલ રેઝિસ્ટન્સ 645ના લેવલ પર હતું, એનું બ્રેકઆઉટ અત્યારે આપણને જોવા મળ્યું છે અને વન વે રેલી આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહી છે. નો ડાઉટ આ કાઉન્ટરે પહેલા જ 585ની અરાઉન્ડ આપણને બાય ઇન્ડિકેશન બતાવી દીધું હતું અને એના પછી વન વે રેલી અત્યારે આ કાઉન્ટર બતાવી રહ્યું છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે અમારા તરફથી, બટ હા જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. કેમ કે મને લાગે છે કે એઝ પર ધ ફિબોનાકી એક્સટેન્શન જે ગોલ્ડન લેવલ છે 1.618 જે અત્યારે 845ના લેવલ પર આવતું આપણને જોવા મળી રહ્યું છે, ત્યાં સુધીના પણ સ્ટોક લેવલ બતાવી શકે છે, ટાર્ગેટ બતાવી શકે છે, મોમેન્ટમ આપણને બતાવી શકે છે. તો નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નહીં રહે, બટ જો આ સ્ટોક ઓલરેડી હોલ્ડિંગમાં છે તો હોલ્ડ કરો. 845 વુડ બી આર અલ્ટિમેટ ટાર્ગેટ.
જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ. લોરસ લેબ નવી ખરીદી કરવાની સલાહ નથી, પરંતુ હોલ્ડ કરવાની સલાહ છે. ફોકસ કરીશું. ભાવિક સર, તમારી પાસે લઈને આવીશ ઓટો એન્સિલરી સ્ટોક છે ગેબ્રિલ ઇન્ડિયા. છેલ્લા 2 દિવસથી સર સ્ટોકમાં 20% અપર સર્કિટ લાગી રહી છે. એટલે સ્વાભાવિક છે કે નવી ખરીદીનો મોકો તો કોઈને નથી મળી રહ્યો, પરંતુ અહીંયા સમાચાર હતા કે રિસ્ટ્રક્ચરિંગની અહીંયાથી તેઓ યોજના કરી છે, પ્લાન કર્યો છે, અને એ બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. તો સર, જેની નવી ખરીદી માટે સ્વાભાવિક છે કે વાલી 2 દિવસમાં 40% તેજી બાદ થોડું રિસ્કી બની શકે છે, પરંતુ સર જેની પાસે પોઝિશન હોય એ લોકો અહીંયાથી શું વ્યૂ બનાવવો જોઈએ સર? તમારી વાત સાચી છે. મેજર રિસ્ટ્રક્ચરિંગ પ્લાન જે બોર્ડે એનાઉન્સ કર્યું છે એના પછી આપણે સર્કિટ જોવા મળી છે અને ક્લિયરલી ઓવરબોટ તો છે, એટલે અહીંયાથી નવી પોઝિશન તો નહીં લઈ શકાય. બટ જે લોકો પાસે પોઝિશન છે જે રીતે મોમેન્ટમ ચાલી રહ્યું છે, ઇનફેક્ટ નવા 52 વીક હાઈ ઉપર જ ચાલી રહ્યો છે, તે રીતે એક્સટેન્શન પ્રમાણે મને લાગે છે કે 765 થી 780 નો ટાર્ગેટ આવી શકે છે. તો ડેફિનેટલી અહીંયાથી હજી પણ 760 ના ટાર્ગેટથી હોલ્ડ કરી શકાય છે. અને આઈ થિંક નવી પોઝિશન ડાયવર્ટ કરવું જોઈએ. બટ જો સ્ટોક 628 ની આસપાસ જો કદાચ કરેક્ટ થાય છે તો ડેફિનેટલી 587 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અગેન ટાર્ગેટ જે છે 785 નો જ રાખી શકાય છે. 785 આસપાસ નજર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ફોકસ ધરાવીશું. આગળ વધીએ જરા ભાવિક સર, કોમોડિટી માર્કેટ્સમાંથી ક્રૂડ ડિસ્કસ કરી લઈએ એક વખત, બિકોઝ જે રીતે ગ્લોબલ સિચ્યુએશન હવે બની છે, કન્ઝમ્પશન સ્લો થવાના પહેલાં તો સંકેતો સમજાવો, કારણ કે જે રીતે અમેરિકાના પણ આજે અમુક આંકડાઓ જે ક્રૂડ રિલેટેડ આવવાના છે તેની સામે ઇન્વેન્ટરીઝના આંકડાઓ અને તેની સામે કન્ઝમ્પશન, ચીનની ઇકોનોમી બરાબર જઈ રહી છે, બાકી બધું બરાબર છે, ઓપેક એક તરફ પ્રોડક્શન સતત વધારી રહ્યું છે. ક્રૂડ આવનારા દિવસોમાં શું ટ્રેજેક્ટરી આપણે એન્ટિસિપેટ કરવી જોઈએ ભાવિક સર? આઈ થિંક ક્રૂડમાં ડેફિનેટલી હેડવિન્ડ્સ તો દેખાઈ જ રહ્યા છે, કારણ કે જેમ તમે કીધું કે જે 6 જુલાઈએ ઓપેક પ્લસની બેઠક છે એમાં પણ માર્કેટે એઝ્યુમ કર્યું છે ને એક્સપેક્ટેડ છે કે આગળ જતાં પણ જુલાઈ ઓગસ્ટનું જે છે એમાં એ લોકો પ્રોડક્શન વધારવાના છે. એટલે એક તરફ પ્રોડક્શન તો વધી જ છે. સેકન્ડ, જે ઇઝરાયલ ને ઈરાનનું જે વોર પ્રીમિયમ હતું એ પણ હવે વાઇપ આઉટ થઈ ગયું છે, સીઝફાયર થઈ ગયું છે, એટલે સપ્લાયનો કોઈ ઇસ્યુ નથી. બીજી તરફ આપણે જોઈએ ડિમાન્ડનું, તો ડિમાન્ડમાં હજી પણ જે છે એ સોફ્ટનેસ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ ચાઇના આપણે જોઈએ તો 60% એ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર આવી ગયા છે, એટલે ત્યાં જે ક્રૂડની ડિમાન્ડ છે ઓછી છે. ઇનફેક્ટ અત્યારના ઇન્ડિયા વર્લ્ડનું આઈ થિંક સૌથી મોટો ક્રૂડનો ડિમાન્ડ માટે દેખાઈ રહ્યું છે. સેકન્ડ, આપણે યુરોપને યુએસનું પણ જોઈએ તો યુઝ્યુઅલી આ સમર સિઝન ડ્રાઇવિંગ સિઝન હોય છે, બટ આ વખતે ત્યાં પણ એટલી ડિમાન્ડ એક્સપેક્ટેડ નથી. અને પ્લસ બીજી આઈએ ને ઓપેકનું પણ ફોરકાસ્ટ છે કે એટલીસ્ટ આ ક્વાર્ટર ને નેક્સ્ટ 2 ક્વાર્ટર સુધી ડિમાન્ડ જે છે એ વીક જ રહેવાની છે. અને હવે ઓપેક પ્લસ જે છે એ પ્રાઇસ ટકાના બદલે હવે માર્કેટ શેર ફરીથી કેપ્ચર કરી રહ્યો છે, એટલે એ લોકો સપ્લાય વધારી જ રહ્યા છે. એટલે અનલેસ એન્ડ અન્ટિલ જીઓપોલિટિકલ કોઈ કન્સર્ન થાય, કોઈ બીજી મિડલ ઇસ્ટમાં વોર થાય, જો થાય તો જ મને લાગે છે કે પ્રાઇસીસમાં આપણને તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે બ્રેન્ટ ક્રૂડ જે છે એ 64 થી 72 એ રેન્જમાં જ એટલીસ્ટ આ વર્ષ જે છે એ રહી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ કોમોડિટી માર્કેટ કે જેમાં ક્રૂડ જ્યાં ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે વાત કરીએ તો આપણે ભારતની જે એક તો દિગ્ગજ કંપની, એક તો રિલાયન્સ, અને સાથે સાથે જો બેંક નિફ્ટીનો મેઇન કમ્પોનન્ટ છે એ છે HDFC બેંક. બંને કુનાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ, કારણ કે આપણે જોઈએ છેલ્લા ઘણા ટાઈમથી આપણને માર્કેટને સપોર્ટ આપવા પાછળ આ બંનેનું હાથ આપણને અહીં હતું. HDFC બેંક પણ આપણે છેલ્લા 3-4 દિવસથી જોઈએ 2000નો સપોર્ટ જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયત્ન કર્યો, પરંતુ આજે એક વખત એટેમ્પ પણ કરીને 1997નો લો બનાવ્યા અને ડે લો તરફ જવાના પ્રયત્નો કર્યો છે. ઇવન રિલાયન્સ પણ ન ચકાવો સર, તો રિલાયન્સમાં પણ આપણને જે 1500નું એક મહત્વનું લેવલ છે કે ત્યાં આપણને એક સપોર્ટ મળી રહ્યો છે, પરંતુ આજે ત્યાં પણ આપણને ડે લો તરફ કારોબાર જતો જોવા મળે છે. તો સર, બંનેમાં શું રણનીતિ અપનાવી છે રિલાયન્સ અને HDFC બેંકને લઈને સર? વેલ, સૌથી પહેલા HDFC બેંકની વાત કરી લઈએ. જોવા જઈએ તો 27 જૂને એક હેંગિંગ મેન કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી હતી અને હાઈ જે હતો 2019.80, જે હાઈ બ્રેક નથી થયો, અને એનો જે લો છે એ લો છે 1993.40. ના છેલ્લા 3 દિવસથી 1993 ને તોડવા ટ્રાય કરી રહી છે HDFC બેંક. આ લેવલને પણ બ્રેક નથી થયું. નાવ જો આ લેવલ બ્રેક થાય છે તો પછી ત્યાં આપણને કન્ફર્મેશન મળશે બેરિશ મોમેન્ટમનું, અને જો 1993 બ્રેક કરે છે તો પછી આ સ્ટોકમાં આપણને 1960 અને 1960 જો બ્રેક કરે તો 1880 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે વ્યૂ HDFC બેંકને લઈને અત્યારે બેરિશ સાઈડનો છે. જો 1990 બ્રેક કરે તો ત્યાં શોર્ટ પોઝિશન લઈને ચાલી શકાય. અને સામે સાઈડ રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નો ડાઉટ એક સારી એવી રેલી આપણને જોવા મળી, જેના બેઝ પર ઇવન ઇન્ડેક્સે પણ સારી મોમેન્ટમ આપણને બતાવી છે. બટ અત્યારે આ લેવલ પર થોડુંક સાઇડવેઝ મોમેન્ટમમાં હું જઈશ. આજના દિવસમાં 1521 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી છે. કાલના દિવસમાં સારી એવી રેલી આપણને જોવા મળી છે, બટ હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ.
નીચે 1490 સુધીના લેવલ મને એવું લાગે છે કે હાલ તો રિલાયન્સ આપણને બતાવી શકે. રિલાયન્સ, એચડીએફસી બેંક બંને માટે વ્યૂ અહીંયાથી ખાસ. આમ પણ એચડીએફસી બેંકમાં પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ આજે હવે એચડીબીનું લિસ્ટિંગ થઈ જાય છે. શેર હોલ્ડર કોટા જેમણે ખરીદેલા હશે એ બધા. પ્લસ ગઈકાલે એક મેજર બ્લોક ડીલ પણ અનાઉન્સ થયેલી હતી જેમાંથી ગોલ્ડમેન સેશ સિંગાપોરે હિસ્સો ખરીદ્યો છે અને જે હોંગકોંગ બેઝડ એક કંપની છે તેમણે એક્ઝિટ એચડીએફસી બેંક, ઇવન ન માત્ર એચડીએફસી બેંક, આમ તો મલ્ટિપલ સ્ટોક્સમાં લીધેલી છે. ગોલ્ડમેન સેશ સિંગાપોરે પોઝિશન્સ ખરીદી છે, બટ સ્ટીલ આપણે એચડીએફસી બેંક માટે આ એક ખબર છે કે જે પણ રજૂ જરૂરથી કરવી જોઈએ. સેક્ટર સ્પેસિફિક જોવા જાઓ તો આજે મેટલ સ્ટોક્સમાં પણ ખરીદદારી છે. ભાવિક સર, અગેન તમારા પાસે આવીએ. મેટલ સ્ટોક્સની પરિસ્થિતિ પહેલાં તો એઝ અ કોમોડિટી સમજી લઈએ. પ્રાઇસ એપ્રિસિએશન ક્યાં એન્ટિસિપેટ કરી રહ્યા છો અને આજે નિફ્ટી મેટલમાં થોડું પરફોર્મન્સ છે. સ્ટોક તમને કોઈ પસંદ હોય તો તે પણ સાથે વાત કરીએ. મેટલ્સની વાત કરીએ તો યસ, જો આ વખતે ઇનફેક્ટ મેટલ કોમોડિટીઝમાં જોઈએ છે તો એ અત્યારના છેલ્લા ડોલર જે છે આ ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલીસ્ટ 11% પડ્યો છે, એટલે એના લીધે એટલીસ્ટ એક સપોર્ટ જરૂરથી આવ્યો છે મેટલ્સની. અને સેકન્ડ, આ વખતે જે ચાઇનાઝના મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા છે સોમવારે એ પણ થોડાક પોઝિટિવ છે. ઓલ તો 50ની નીચે એટલે કોન્ટ્રાક્શનમાં તો છે, બટ લાસ્ટ મંથના કમ્પેરિઝનમાં હજી પણ વધ્યા છે. એટલે એ દેખાડી રહ્યું છે કે ડિસ્પાઇટ ટેરિફ નું ઓવરહેંગ જે છે એટલીસ્ટ ચાઇનીઝ ઇકોનોમી છે થોડીક રિવાઇવ થાય છે. જ્યારે યુએસની ઇકોનોમી જોઈએ તો હજી પણ ડેટા સોફ્ટનિંગ થયા છે. એટલે મને નથી લાગતું કે અહીંયાથી મેટલ ઇન્ડેક્સમાં આપણને કોઈ મોટી તેજી જોવા મળી શકે નિયર ટર્મમાં. આઈ થિંક જ્યાં સુધી આ ટેરિફનું ઓવરહેંગ છે ત્યાં સુધી મને લાગે છે કે ડેફિનેટલી પ્રાઇસીસ થોડાક અંડર પ્રેશર રહેશે. મેટલ્સમાં મને એક હિન્ઝિંગ છે એમાં અત્યારના દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે જોયું કે 550ની એક સ્ટ્રોંગ ડાઉનસાઇડ જોવા મળ્યું હતું 433નો, અને એના પછી સ્ટોક ધીમે ધીમે 451 સુધીનું આવ્યું છે. તો 433 ક્લિયરલી એક સ્ટ્રોંગ સપોર્ટ બની ચૂક્યું છે. આમાં શોર્ટ ટર્મ માટે એકવાર હિન્ઝિંગમાં બાય કરી શકાય છે 475ના ટાર્ગેટથી, અને 430નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ મેટર ઇન્ડેક્સ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આજે ન્યૂઝ સ્પેસિફિક આપણે નજર કરીએ તો એક રાઇટ્સ સામે આવી રહ્યો છે. અહીંયા આપણને સમાચાર હતા આફ્રિકન રેલ કંપની તરફથી $3.6 મિલિયન અહીંથી કંપનીને ઓર્ડર મળ્યો હતો. અને આ સ્પેસિફિક જે એલ્કો લોકોમોટિવ્સ હોય છે એને સપ્લાય માટે અહીંયાથી ઓર્ડર મળ્યો હતો. અને એ બાદ સ્ટોક નજર કરો 7.25% તેજી બતાવી રહ્યું છે. ₹300 નજીક ઓલમોસ્ટ ડે હાઈ ઉપર આપણને કામકાજ કરતો જોવા મળ્યો છે. અહીંયાથી નજર કરીએ કુનાલ સર તો રાઇટ્સ આપણને છેલ્લા એક મહિનાથી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આજની 7%ની તેજી બાદ પણ જોઈએ તો આપણને મંથલી બિલકુલ ફ્લેટ આપણને રિટર્ન મળી રહ્યું છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો રાઇટ્સ ને સર? વેલ, નો ડાઉટ આજના દિવસમાં આપણને 7.5% મોમેન્ટમ જોવા મળી રહી છે. 20 MA ની ઉપરની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે, બટ થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. રીઝન બિંગ કે પ્રેઝન્ટ લેવલ પર તો નવી ખરીદારી કરીને ના ચાલી શકાય, કેમ કે એટલું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, અને ઉપરના વગાડે આ કાઉન્ટર આપણને 315 સુધીના લેવલ પણ બતાવી શકે છે. એટલે જેમની પાસે જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી. નવી ખરીદારી કરવાની સલાહ અહીંયાથી ખાસ નથી બની રહી, તો અહીંયા નજર તમારે રાખવાની રહેશે. એક સમાચારો આજે JSW એનર્જી માટે સામે આવ્યા છે. રાજસ્થાન જે વીજળી વિભાગ છે તેની સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યા છે, જેને લઈને સ્ટોક તમે અત્યારે જુઓ તો એકદમ ફ્લેટ છે, પણ ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. કે સર તમારા પાસે લાવું 532થી 526ની રેન્જ છે સોફાર JSW એનર્જીમાં. સમાચારો છે ઓલમોસ્ટ 12 વર્ષના બહુ લાંબા ગાળાના કરાર, બિલ્ડ અને ઓપરેશન બધું જ આ બેટરી એનર્જી સ્ટોરેજ કેપેસિટી એના માટેનું બધું JSW એનર્જીએ કરવાનું છે. સ્ટોક પ્રોફિટ બુકિંગ થોડું બતાવી રહ્યો છે સર. વેલ, 527 અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ અત્યારે મેન્ટેન કરીને ચાલીશ. કોઈ પણ ઘટાડો આવે છે, કોઈ પણ કરેક્શન જો કાઉન્ટરમાં આવે છે અને કાઉન્ટર નીચે 490 સુધીના જો લેવલ બતાવે છે તો ત્યાં આપણે વ્યૂ ખરીદારી કરીને ચાલીશું. વ્યૂ ખરીદારીનો રહેશે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 545 અને 545 જો બ્રેક કરે છે તો વન વે ડાયરેક્શનમાં આ કાઉન્ટર આપણને 640 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. તો કોઈ ટ્રેડિંગ કે શોર્ટ ટર્મ માટેની સલાહ અત્યારે હું નથી આપી રહ્યો. વોચ લિસ્ટમાં આ કાઉન્ટર જરૂરથી હોવું જોઈએ. 490 પાસે આવે તો વિધાઉટ હેવિંગ એની સેકન્ડ થોટ આ કાઉન્ટરમાં એન્ટ્રી લેવી જોઈએ ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન. સારી એવી રેલી આ કાઉન્ટરમાં આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે.
જી બિલકુલ, તો આપણને આવનારા દિવસોમાં સારી એવી ખરીદારી જોવા મળી શકે JSW એનર્જી, જ્યાં ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ભાવિક સર તમારી પાસે હું પારસ ડિફેન્સ લઈને આવવા માંગીશ. ખ્યાલ છે આપણને કે ઓલરેડી ડિફેન્સ સ્ટોક સારા એવા તાજી કે આપણને ચાલી ગયા છે, વચ્ચે થોડી નફા વસૂલી બી આવી, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ફરીથી આપણને થોડોક તેજીનો ઘેર જોવા મળે છે. પારસ ડિફેન્સ આજે 4% તેજી છે, કારણ કે એના પર્સનલી આજે એક સમાચાર હતા કે એમની જે સબસિડિયરી કંપની છે એમને ફ્રાન્સની કંપની તરફથી અહીંથી ઓર્ડર મળ્યો હતો, જે એન્ટી ડ્રોન ટેકનોલોજીઓ છે એના માટે કુલ 22 કરોડ અહીંથી ઓર્ડર મળ્યો હતો, અને એ બાદ સ્ટોક તમે જુઓ તો ફરીથી આજે 1700 તરફ આપણને જતો જોવા મળે છે. તો સર શું રણનીતિ અહીંથી અપનાવી જોઈએ પારસ ડિફેન્સને લઈને સર? સ્ટોક્સ તો બહુ મજબૂત દેખાઈ રહ્યો છે, બટ અગેન અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી, કારણ કે ઓલરેડી આપણે જોયું છે કે સ્ટોક ખાસ એવું રનઅપ થઈ ગયું હતું, 1800 ઉપર આવી ગયું હતું, અને પછી ફરીથી 1635 સુધી આવ્યું હતું, અને હવે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ ડિસ્પાઇટ એક કોન્સોલિડેશન આપણે છેલ્લા 10-12 ટ્રેડિંગ સેશનમાં જોયું તો પણ આપણે જોયું છે સ્ટોક જે છે હજી પણ ઓવરબોટમાં છે, એટલે ક્લિયરલી નવી પોઝિશન તો હજી હું થોડીક એવોઇડ કરીશ, અનલેસ અને અનટિલ 1400 સુધીનું કરેક્શન આવે છે. તો જે લોકો પાસે પોઝિશન જૂની હોય ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. આઈ થિંક આ સ્ટોક આપણને 1850 થી 2000 સુધીનો પણ ટાર્ગેટ રાખી શકાય છે, બટ નવી પોઝિશન હમણાં થોડીક એવોઇડ કરો. જો 1400 સુધીનો કોઈ કરેક્શન આવે છે તો જ બાય કરો, અને ઓલ્ડ પોઝિશન છે એ 1850 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. ઓકે, આ બધાની વચ્ચે આજના બમ્પર લિસ્ટિંગના સમાચારો જે છે તેના અપડેટ પર નજર કરીએ. HDB ફિનાન્શિયલ સર્વિસીસ સેટલ થઈ ગયો છે, ઓલમોસ્ટ 13.5% NSE પર મજબૂતી સાથે સેટલ થઈ રહ્યો છે, એટલે કે જેમને IPO લાગ્યા છે, ભર્યા હતા અને IPO લાગ્યા છે તે બધાને શરૂઆતમાં લિસ્ટિંગ ગેઇન્સ મળી રહ્યા છે. 835 રૂપિયા પર BSE પર 740નો ઇશ્યુ પ્રાઇસ હતો. આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં 900 રૂપિયાના ખરીદારીના સલાહ સાથે 900 રૂપિયાના લક્ષ્ય પણ ખાસ સજેસ્ટ કરવામાં આવેલા છે. કે સર, પહેલાં આપના પાસે HDB પર શું IPO નોટ્સ હતા, અને હવે જ્યારે લિસ્ટિંગ થઈ જશે, ઓબ્વિયસલી ટેકનિકલી તો વાત નહીં કરી શકાય, પણ HDFC ગ્રુપની કંપની છે, બધા સ્કેપ્ટિકલ બહુ હતા કે વેલ્યુએશન્સ આ તે બધી વસ્તુઓ, બટ સ્ટીલ એક ગેપ અપ ઓપનિંગ, મતલબ લિસ્ટિંગ ઇનફેક્ટ પ્રીમિયમ સાથેનું લિસ્ટિંગ થઈ રહ્યું છે. કે સર? વેલ, સૌથી પહેલા તો બધા જ દર્શક મિત્રોને ઘણી ઘણી શુભકામનાઓ. HBD ફાઇનાન્સનો જે IPO છે તમને લાગ્યો છે, મોસ્ટલી બધાને જ લાગ્યો છે, કેમ કે IPO મોટો છે એટલે, અને 12% પ્રીમિયમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યા છે. નાઉ એ બધા જ ખુશ છે જેમને IPOમાં પૈસા લગાવ્યા છે ને IPO લાગેલો છે, પણ એની સામે બીજા બધા જ લોકો દુઃખી છે જેમને ઓફ માર્કેટમાં અનલિસ્ટેડ શેર્સ 1180, 1200, 1250ના ભાવ પર ખરીદેલા છે. નાઉ આ વસ્તુ અહીંયા થોડોક વિચાર માંગી રહી છે કે કેમ અનલિસ્ટેડમાં જ્યારે HBD ફાઇનાન્સ 1200-1280ના ભાવ પર મળતો હતો, તો કેમ કંપનીએ ડિસાઇડ કર્યું 40% ડિસ્કાઉન્ટ સાથે IPO લઈને આવવા માટેનું, કેમ કે હવે આની ઇમ્પેક્ટ તમને ડાયરેક્ટલી બીજા આવનારા IPO પર પણ જોવા મળશે, જેમાં NSE નો IPO ની ઘણી ચર્ચા અત્યારે ચાલી રહી છે. એટલે, અને નો ડાઉટ અમારા તરફથી HDB ફાઇનાન્સ માટે જે નોટ હતી એ સબસ્ક્રાઇબની જ હતી. 12-13% ગેઇન ઠીક છે, પણ હું એટલું જરૂરથી કહીશ કે આ સ્ટોક લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે હજુ પણ સારા એવા મોમેન્ટમ, સારા એવા રિટર્ન આપણને આવનારા દિવસોમાં કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે જો કોઈને જો IPOમાં નથી લાગ્યા તો હું કહું છું કે ધીસ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ અગેન સ્ટોક ખરીદવા માટે. અને એથી કોઈ પણ ઘટાડો પણ આવે છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં, તો પણ હું કહીશ કે આ સ્ટોકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. સારા એવા રિટર્ન આપણે આવનારા દિવસોમાં આ પર્ટિક્યુલર સ્ટોકમાં જોવા મળી શકે છે. બિલકુલ, તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ HDB ફાઇનાન્શિયલ, કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો આવો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો આજના દિવસે નજારા ટેકનોલોજી માટે પણ આપણને સમાચાર હતા કે એમની જે સબસિડિયરી કંપની છે એમણે AFK ગેમિંગ કંપનીમાં 92.30% હિસ્સો ખરીદ્યો છે. નોર્ડવિન ગેમિંગની અહીંથી સબસિડિયરી બંધાવી હતી AFK ગેમિંગ. ભાવિક સર, આપણે જોઈએ તો નજારા ટેકનોલોજી છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ તો જે નાની જે ગેમિંગ કંપની છે એમણે ધીરે ધીરે એક્વિઝિશન કરીને તે પોતાનું જે વિસ્તાર છે અહીંયાથી ડેવલપ કરી રહ્યું છે. અને આપણે જોઈએ તો સ્ટોકમાં પણ આપણને પાસ્ટમાં સારી એવી તેજી જોવા મળી છે, અને આપણને અહીંથી 1300 ઉપર પણ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે હતા થોડા ટાઈમ પહેલાં જ. તો સર, કઈ રીતે રણનીતિ અહીંથી અપનાવી રહ્યા છો તમે નજારા ટેકનોલોજીના ફ્યુચરને લઈને? તમે લોંગ ટર્મ પર્પઝથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? આઈ થિંક એક વસ્તુ તમે સાચું કીધું છે કે ધીમે ધીમે માર્કેટ શેર છે એ કેપ્ચર કરી રહ્યો છે, કે એ જે કોમ્પિટિશનને તમારે વાઇપ આઉટ કરવું હોય તો એક્વિઝિશન એક બેસ્ટ છે, જે આઈ થિંક મેટા પણ કરી રહી છે. ઓવરઓલ આ સ્ટોકમાં આપણે જોયું કે 1000થી સીધું 1300નું જે એક શોર્ટ ટર્મમાં એક રેલી જોવા મળી, પછી 1300થી 1250 સુધીનું એક કોન્સોલિડેશન ચાલી રહ્યું છે, અને હવે હજી પણ કોન્સોલિડેશનમાં છે. એક પોઝિટિવ એ છે કે સ્ટોક હવે ઓવરબોટમાં નથી રહ્યો, અહીંયાથી થોડુંક નીચે આવી
ચૂક્યું છે, એટલે ડેફિનેટલી અહીંયાથી બાય કરી શકાય છે. બટ જે રીતે અત્યારના જે પણ પ્રાઇસ એક્શન છે, મને લાગે છે કે જે કરેક્શન છે હજી પણ આ કન્ટિન્યુ થઈ શકે છે. આઈ થિંક અહીંયાથી મને હજી પણ વેલ્યુ બાઇંગ દેખાઈ નથી રહ્યો. વેલ્યુ બાઇંગ 1230ની આસપાસ આવે છે, તો ત્યાં ડેફિનેટલી આઈ પુટ માય મની ઓન ઇટ. તો હજી પણ થોડુંક કરેક્શનની વેઇટ કરો. 1220ની આસપાસ આવે છે તો 1170ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. આ ઓવરઓલ લોંગ ટર્મ માટે સારું છે અને 1500 સુધીનો પણ ટાર્ગેટ રાખી શકાય છે. બટ જસ્ટ થોડુંક હજી કરેક્શનની વેઇટ કરવી જોઈએ. કરેક્શનની થોડી રાહ જોવાની સલાહ બની રહી છે. મીનવાઇલ માર્કેટ બ્રેથ એક વખત નજર કરીએ. નિફ્ટી 500માં 316 શેર્સમાં ઘટાડો, માત્ર 184 શેર્સ અત્યારે મજબૂત છે, જેમાં રેડિંગ્ટન મેજર પ્રોફિટ બુકિંગ આજે બતાવે છે 4.25% આસપાસની વેચવાલી. રતન ઇન્ડિયાની અંદર કંઈક પ્રોફિટ બુકિંગ છે. રેઇનબો ચિલ્ડ્રન મેડિકેર પ્રોફિટ બુકિંગ, કિર્લોસ્કર બ્રધર્સ અહીંયા પ્રોફિટ બુકિંગ છે, અને ઇન્ડસઇન્ડ બેંક હાઇલાઇટ ઓફ ધ ડે એમ કહેવું જોઈએ આપણે કે અહીંયા મેજર પ્રોફિટ બુકિંગ આજના દિવસે આવતું જોવા મળી રહ્યું છે. ભાવિક સર, આપના પાસે આવીએ. ઇન્ડસઇન્ડ બેંક લઈને પ્રોફિટ બુકિંગ છે 850 નીચે આવી રહ્યો છે. સરકાર તરફથી તો લીલી ઝંડી મળી ચૂકી છે. મેનેજમેન્ટ પણ થોડું પ્રોએક્ટિવ છે, જે કંઈ પણ ભૂલો થઈ છે સુધારવા માટે થઈને. રોકાણકારોનો વિશ્વાસ હવે કેટલો જલ્દી જીતી શકે સ્ટોક, તેના પર સવાલ છે. ઇન્ડસઇન્ડ બેંક આઈ થિંક ઇન્ડસઇન્ડ બેંક કેટલા વખતે આપણે જોઈ રહ્યા છે કે કોન્સોલિડેટ જ કરી રહ્યો છે. ઇનફેક્ટ છેલ્લા 2 મહિનામાં આ સ્ટોક કશે જઈ નથી રહ્યો, ડિસ્પાઇટ બીજા આપણે પીએસ જોઈએ કે જે લોકોમાં આપણે ડેફિનેટલી ગેઇન થઈ રહ્યું છે. તમે સાચી વાત કીધી કે હજી ઇન્વેસ્ટર્સ છે એ થોડુંક આ સ્ટોકમાં રાખવા માટે, મની ઇન્વેસ્ટ કરવા માટે જે થોડોક હિચકિચાય છે, અને એ જ દેખાઈ રહ્યું છે પ્રાઇસીસમાં. તો આઈ થિંક અહીંયાથી જે રીતે કંપનીએ સ્ટેપ્સ લીધા છે એ રીતે તો મને લાગી રહ્યું છે કે ડેફિનેટલી આ સ્ટોક વધી શકે છે. બટ ક્યારે વધી શકે છે એ થોડું કહેવું ડિફિકલ્ટ છે. ઓવરઓલ અત્યારના આપણે વેલ્યુએશન જોઈએ તો મને વેલ્યુએશન એ સારી જ દેખાઈ રહી છે. કંપનીની બેલેન્સ શીટ છે એ થોડી સુધરી રહી છે. એટલે અહીંયાથી આઈ થિંક જે પણ લોંગ ટર્મ જેને પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય તો એના માટે આ ડેફિનેટલી બાય કરી શકાય છે. બટ જે લોકો શોર્ટ ટર્મ ગેઇન વિચારી રહ્યા છે તો એ લોકોને કહીશ કે ડેફિનેટલી એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે એટલીસ્ટ આ ફરીથી 1100-1200 સુધીના લેવલ આવી શકે છે, બટ એ 2 થી 3 વર્ષ પછીના છે. શોર્ટ ટર્મમાં ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ માટેનો જ અત્યારના બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી છે. જી બિલકુલ. તો લોંગ ટર્મ માટે અહીંથી ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો કુનાલ સર, તમારી પાસે હું SBI કાર્ડ લઈને આવવા માંગીશ. અહીંયા એક સમાચાર હતા કે કંપનીને ગુરુગ્રામ GST વિભાગ તરફથી એક નોટિસ ફટકારવામાં આવી હતી કે 81.45 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટના અહીંથી મિસમેચ માટે અહીંથી નોટિસ ફટકારવામાં આવી. સ્વાભાવિક છે કે સમાચાર થોડા શોર્ટ ટર્મ ઇફેક્ટિવ છે અને એના કારણે આજે પણ 2.5% નીચે જોવા મળે છે. પરંતુ સર, આ સ્ટોક છે જે 1000 ઉપર નવા રેકોર્ડ હાઈ બનાવવાવાળો હતો અને એ સ્ટોક અત્યારે 900 રૂપિયા બાજુ આવી ગયો છે. તો સર, આ ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે તમે જોઈ રહ્યા છો SBI કાર્ડમાં સર? વેલ, સારો ઘટાડો છેલ્લા 3 દિવસથી આપણને જોવા મળી રહ્યો છે અને હું આ ઘટાડાને હજુ પણ કેપિટલાઇઝ નહીં કરું. 909 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. જો 850 સુધીના લેવલ આવે છે તો ત્યાં આપણે ખરીદી કરીને ચાલીશું. અત્યારે તો હું આને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. એ કાર્ડ્સ માટે અને અન્ય બધા જે કાઉન્ટર્સ છે તે બધાને પણ આપણે ધ્યાન પર રાખી રહ્યા છીએ. મીનવાઇલ મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો તમે. પ્રોફિટ બુકિંગ જે આવી રહ્યું છે, નો ડાઉટ બેંક નિફ્ટી પણ પોતાના ડેઝ લોને નજીક છે, પણ સ્મોલ કેપની અંદર થોડું પ્રોફિટ બુકિંગ અને મેજર જે માર્ક હતો 19,000નો તે આજે આપણે ગુમાવ્યો છે. કે સર, તમારા પાસે આવીએ, સ્મોલ કેપ થોડું સમજી લઈએ. પ્રોફિટ બુકિંગ આવ્યું છે, કોઈ વધારે એન્ટિસિપેશન્સ રાખવા જોઈએ ફર્ધર પ્રોફિટ બુકિંગના? વેલ, ડેફિનેટલી રાખવા જોઈએ, એમાં કોઈ બેમત નથી. કેમ કે તમે જુઓ કે ઇન્ડેક્સ નિફ્ટી છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, બધા અત્યારે ઓવરબોટ ઝોનમાં આવી ગયા હતા અને આ કરેક્શન થોડુંક જરૂરી છે જેથી ફર્ધર આપણે ખરીદારી કરીને ચાલવાનો મોકો મળે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે લોઅર સાઇડનો છે. નિફ્ટી મિડ કેપ 100 જે અત્યારે 59,783ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. મારો વ્યૂ અત્યારે થોડોક ડિફેન્સ કરેક્શન મોડનો જ છે. મને લાગે છે કે અહીંથી હજુ પણ આપણે 500-600 પોઈન્ટ ઘટાડો જોવા મળી શકે છે અને જો ઘટાડો આવે છે અને ત્યાં જો સ્ટેબલ થાય છે તો પછી આપણે મિડ કેપમાં અગેન ખરીદી કરીને ચાલી શકીએ છીએ. એટલે વ્યૂ ડેફિનેટલી કરેક્શન મોડનો જ છે બંનેમાં, મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સમાં.
જી બિલકુલ, અત્યારે હાલ આપણને કરેક્શન મોડ જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ બંને ફોકસ કરીશું. બીજું સેક્ટર સ્પેસિફિક નજીક કરીએ તો ભાવિક સર તમારી પાસે નિફ્ટી એફએમસીજી મારે વાત કરવી છે. અહીંયા પણ જોઈએ છેલ્લા ઘણા દિવસથી આપણને થોડુંક દબાણ વધી રહ્યું છે. ગઈકાલે પણ આપણે જોઈએ તો 15 કમ્પોનન્ટ આપણને નેગેટિવ કામકાજ કરતા જોવા મળે છે. આજે પણ જોઈએ તો 15માંથી 11 સ્ટોક છે જે નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. સૌથી વધારે કમજોરી રેડિકોમાં છે, મેરિકો, નેસ્લે, ઇવન ગઈકાલે પણ ટોપ લૂઝર્સમાં નેસ્લે હતો. આજે પણ ઘટાડો જોવા મળે છે. યુબીએલ તમે જો ત્યાં પણ ઘટાડો જોવા મળે છે. મજબૂતીમાં હતો તો એ છે ગોદરેજ કન્ઝ્યુમર છે, બ્રિટાનિયા, વરુણ બેવરેજીસ અને આઈટીસી, જ્યાં થોડીક મામૂલી આપણને 5%થી 0.5% સુધીની મજબૂતી જોવા મળી રહી છે. તો સર ઓવરઓલ નિફ્ટી એફએમસીજીનો આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમને પસંદ હોય તે પણ વાત કરીએ સર. આઈ થિંક એફએમસીજી યુઝ્યુઅલી આપણે હિસ્ટોરિકલી જોઈએ તો આ પીરિયડ જે છે એ થોડોક ડલ જ રહેતો હોય છે, કારણ કે આ ટાઈમે ડિમાન્ડ જે છે એ નથી હોતી. બટ એ પણ હોય છે કે જો સારું મોન્સૂન હોય છે તો સેકન્ડ ટાયર ને થર્ડ ટાયરમાંથી જે ડિમાન્ડ હોય છે એફએમસીજીની ખાસ કરીને વધારે હોય છે. આપણે જે રૂરલ ડિમાન્ડ કહીએ છીએ, અને એટલે જ આપણે યુઝ્યુઅલી થર્ડ ને ફોર્થ ક્વાર્ટર હોય છે એ એફએમસીજી માટે સારું છે. તો આ ક્વાર્ટર તો મને હજી પણ લાગી રહ્યું છે કે એફએમસીજીમાં જે ટર્ન જે છે થોડુંક બેરિશ જ રહેવાનું છે. જો સારું મોન્સૂન આવે છે તો ડેફિનેટલી નેક્સ્ટ ક્વાર્ટર આપણને જોવા મળી શકે છે. અને તમે કીધું કે એફએમસીજીમાં યુઝ્યુઅલી બ્રિટાનિયા જે છે એ થોડુંક અત્યારના સારું ચાલી રહ્યું છે, અને મને આઈ થિંક જે મોમેન્ટમ વાળો સ્ટોક છે એ જ વધારે ગમે છે એફએમસીજી. અને એટલે ખાસ કરીને મારું અત્યારના પેક બ્રિટાનિયા રહેશે, કે જ્યાં આપણે મેજર ડાઉનસાઇડ જોયું નથી કે મેજર કરેક્શન જોયું નથી કમ્પેર ટુ આખું એફએમસીજી સેક્ટર. તો અહીંયા કોઈને પણ જો એફએમસીજીમાં સ્ટોક લેવો હોય તો બ્રિટાનિયા મારી ટોપ પિક રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 6000ના ટાર્ગેટથી, જે 3 થી 4 વીકનું ટાર્ગેટ રાખી શકાય છે, અને સ્ટોપ લોસ રાખી શકાય 5500નું. 5500 આસપાસ તમે ધ્યાન રાખી શકો છો લેવલ્સ, તો આના પર ફોકસ ધરાવીશું. સિન્સ મિડ કેપ સ્મોલ કેપની અંદર પ્રોફિટ બુકિંગ છે તે બધા જ ટિપિકલ સેક્ટર્સ જેમ કે પીએસયુ, બેન્ક્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, આ બધાની અંદર પ્રોફિટ બુકિંગ ફરી એકવાર આવતું અહીંયા આજના દિવસે જોવા મળી રહ્યું છે. સરકારી બેંકમાં કોઈ જગ્યાએ બાય ઓન ડિપની ઓપોર્ચ્યુનિટી, ઇવન એસબીઆઈ પણ 800 ને ઉપર સરસ રીતે કમ્ફર્ટેબલી નીકળ્યો હતો. કે સર તમે જુઓ છો કોઈ સરકારી બેંક કે જેને અત્યારે ધ્યાન પર ખાસ રાખવી જોઈએ આપણે? સરકારી બેંકોની વાત કરીએ તો એસબીઆઈમાં અત્યારે થોડુંક વેટ ઓફ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે મને એસબીઆઈમાં નથી જોવા મળી રહી. એટલું જ હું બેંક ઓફ બરોડાની વાત કરું, પીએનબીની વાત કરું કે કેનેરા બેંકની પણ વાત કરું તો અત્યારે જે પ્રમાણેની મોમેન્ટમ આ 4 બેંકોમાં જોવા મળી રહી છે, મારું વ્યૂ આ 4 બેંકોમાં અત્યારે હાલ પૂરતો નેગેટિવ સાઇડનો છે. કોઈ ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે આ બધા કાઉન્ટરમાં નથી બની રહી. મને એવું લાગે છે કે થોડોક ટાઈમ આવવો જોઈએ, જે પ્રમાણે આ બધા જ કાઉન્ટર ટ્રેડ કરીએ છીએ એના હિસાબે જો કરેક્શન આવે છે એના પછી જ આપણે ખરીદારી કરીને ચાલીશું, કેમ કે એ લેવલ પર રિસ્ક રિવોર્ડ પણ આપણને ફેવરેબલ મળશે અને સારી એવી રેલવેની એક્સપેક્ટેશન પણ આપણે રાખી શકીએ. તો જે પ્રમાણે આપણે પ્રાઇવેટ બેંકની સલાહ આપી છે, વેટ એન્ડ વોચ કરીને ચાલવાની, કરેક્શન નો વ્યૂ આપ્યો છે, એ જ વ્યૂ આપણે પીએસયુ બેંકમાં પણ મેન્ટેન કરીને ચાલીશું. જી બિલકુલ, અત્યારે આપણે પીએસયુ બેંક માટે પણ સેમ વ્યૂ રહેશે, જ્યાં ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને એક એનબીસીસીમાં સમાચાર આવી રહ્યા છે કે એક મોટી અહીંયાથી બ્લોક ડીલ થતી જોવા મળી છે. 47 કરોડની અહીંયાથી બ્લોક ડીલ છે. અરાઉન્ડ 39 લાખ શેર જેવા અહીંયાથી આપણને એક્સચેન્જ થતા જોવા મળી રહ્યા છે. ભાવિક સર તમારી પાસે હું લઈને આવીશ એનબીસીસી. અહીંયા આપણે જોઈએ તો ઓલમોસ્ટ 4%નો ઘટાડો છે બ્લોક ડીલ બાદ, અને છેલ્લા એક મહિનાનું પણ પરફોર્મન્સ જોઈએ તો આપણને ઓલમોસ્ટ નેગેટિવ 1.5%નું જોવા મળી રહ્યું છે. કોઈ ખાસ પરફોર્મન્સ આપણને આ સ્ટોક તરફથી છેલ્લા એક મહિનામાં નથી જોવા મળ્યું. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો એનબીસીસીને? એનબીસીસીની જે ક્વોલિટી છે ડેફિનેટલી કંપની જે છે સ્ટ્રોંગ છે, બટ ચાર્ટ દેખાઈ રહ્યો છે કે હજી પણ જે કોન્સોલિડેશન છે એ દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ ચાર્ટ એટલો ઇન્ટેન્સિવ નથી કે જે મને દેખાઈ રહ્યો છે કે અહીંયાથી હું બાય કરું. તો આઈ વુડ વેઇટ એન્ડ વોચ. આમાં અત્યારના પણ મને લાગી રહ્યું છે કે કોન્સોલિડેશન છે, એક્સપેક્ટ છે કે હજી પણ કન્ટિન્યુ થઈ શકે છે. તો આ ક્લિયરલી અત્યારને એવોઇડ કરવું જોઈએ. જો 121થી 119ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. અદરવાઇઝ અહીંયાથી હાલ પૂરતું થોડુંક એવોઇડની વેઇટ છે. ઓકે, સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અને આ સાથે જ સર સમય થઈ ગયું છે રજા લેવાનો. કે સર પહેલાં આપના પાસે આવીએ, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે, જે પણ સ્ટોકમાં આપણે આપણું રિકમેન્ડેશન આપ્યું છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી બિલકુલ. તો ભાવિક સર આપણી પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. હજી આજે જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે એમાં મારું પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ સ્ટોક્સ નથી, બટ યસ મેં મારે વ્યૂ જે છે ક્લાયન્ટ જોડે જરૂરથી શેર કરી છે. એ લોકોની પોઝિશન હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સારા બંનેને શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર.
તો નજર કરીએ ભારતીય બજાર ઉપર 25,550 નિફ્ટી જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી જ્યાં દબાણ વધી રહ્યું છે 57,270 કે જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જ્યાં 15 મિનિટમાં જ્યાં તમે ફરીથી આવી ગયા છો. હવે જોવાનું રહેશે કે ત્યાંથી બાઉન્સ બેક મળે છે કે નહીં, પરંતુ લેવલ આપણે જે વોચ આઉટ કરવાના છે, જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે નિફ્ટીમાં 25,500 જે છેલ્લા 2 દિવસથી સપોર્ટ મળી રહ્યું છે એ બ્રેક ના થવું જોઈએ. અને આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં તો 57,000 જે સ્ટ્રોંગ સપોર્ટ છે જેને વોચ આઉટ કરીશું. તો આ સાથે આ શોમાં પણ બસ આટલું જ. મને અને મારા સહયોગી યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.